स्क्रीन विजिबल? हाँ प्रभु जी। यस, ओके। सो फर्स्ट ऑफ ऑल આપણે ઇસ્કોન મેંગલુરુ શ્રી રાધા ગોવિંદ ગુલાઈ એમના બ્લેસિંગ્સ અને આપણી સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ ના આશીર્વાદ લઈશું અને પછી આજનું આપણું સેશન જે પ્રહલાદ મહારાજની સ્તુતિ એટ ધ પાર્ટ ઓફ નરસિંહા અવતાર પાર્ટ 2. ઓકે, તો આપણે જોઈશું. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादं सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी भानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. तो वंस अगेन बधाનું ખૂબ ખૂબ સ્વાગત છે. નરસિંહ જયંતિ એટલે પ્રહલાદ મહારાજનું કઈ લાસ્ટ ટાઈમ આપણે જે જોયું હતું એની જસ્ટ આપણે ક્વિક રિવ્યુ તો નહીં પણ ખાલી પિક્ચર આપણે જોઈશું, ફોટા જોઈશું એટલે આપણે બધું યાદ આવી જશે. બરાબર. તો આપણને ખબર છે પ્રહલાદ મહારાજના જન્મ પહેલા જે શું શું સ્ટોરી થયેલી હતી, બરાબર, એ વિશે આપણે જોયું હતું. અને કેવી રીતે નારદ મુનિએ કયાધુને દેવોના આક્રમણથી બચાવી હતી અને એમણે કીધું હતું કે ફોરકાસ્ટ કર્યું હતું કે ભાઈ એમના જે ગર્ભમાં જે છે એ મહાન ભક્ત છે, તો ડોન્ટ હાર્મ એનીથિંગ, ઇટ ઇઝ પ્રોટેક્ટેડ બાય લોર્ડ વિષ્ણુ. બરાબર. અને પછી એમને એમના સાનિધ્યમાં રાખીને એમને પ્રીચિંગ કર્યું હતું, મતલબ ટોટલ 9 મહિના સુધી. ઓકે. સો નારદ મુનિ વોઝ ધ સ્પિરિચ્યુઅલ માસ્ટર ઓફ પ્રહલાદ મહારાજ. અને એ પહેલા જે એમણે એની એબ્સન્સમાં જે આ હિરણ્યકશિપુ તપશ્ચર્યામાં ગયા હતા. બરાબર. અને શેના માટે? એમના બ્રધર જે હતા હિરણ્યકશિપુના હિરણ્યાક્ષના મૃત્યુનો બદલો લેવા માટે, એ વધારે પાવરફુલ થવા માટે એમણે વર્ષો સુધી તપસ્યા કરીને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું હતું. અને બરાબર કે કોઈ પણ રીતે એ મરે નહીં, એ રીતે. બરાબર. અને પછી એવી રીતે આપણે જોયું હતું પ્રહલાદ મહારાજનો જન્મ થાય છે. પ્રહલાદ મહારાજ ગુરુકુળની અંદર જે એમના જે ટીચર્સ હોય છે, બરાબર, એ ટીચર્સ બધું શીખવાડે છે. બરાબર. પરંતુ છતાં પણ એમને તો ઓલરેડી ગર્ભમાં હતા ત્યારથી જ બધું નોલેજ મળી ગયું હતું નારદ મુનિ દ્વારા. તો એ નોલેજ એમના જે મિત્રો હતા બધા કલીગ્સ હતા, એમને જયારે પણ ટાઈમ હોય ત્યારે એમને આપતા હતા. અને છેલ્લે એ લોકો કીર્તન કરવા પણ લાગેલા. એટલે કૃષ્ણા કોન્શિયસ થઈ ગયા હતા બધા બાળકો. ઓકે. અને પછી જયારે એકવાર આવે છે ઘરે આવે છે ત્યારે એના પિતા પૂછે છે કે ભાઈ શું શીખ્યો તું સ્કૂલની અંદર? તો પછી એ આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું કે ભગવાન વિષ્ણુની ભક્તિ. બરાબર. અને એમણે કીધું કે તમારે રિટાયર થઈને વનમાં જતું રહેવું જોઈએ. સો બટ એટલે એકદમ હિરણ્યકશિપુ એકદમ છપ થઈ ગયો કે આ મારા દુશ્મનને આજે ગ્લોરિફિકેશન કેવી રીતે કરે. તો પછી એમણે એમના ટીચર્સને એકદમ સ્ટ્રિક્ટલી કીધું ફૂલ સિક્યુરિટીની અંદર કે ભાઈ સિક્યુરિટી વધારી દો, કોઈ તો બી વૈષ્ણવ છે આ લોકોને એસોસિએશન આપે છે ને માઇન્ડ કરપ્ટ કરે છે. અને પછી અગેન થોડા દિવસ પછી પાછું આવે છે અને પછી ફરી પાછા પૂછે છે કે ભાઈ હવે શું શીખ્યો? ચાલો હવે આટલું પ્રોટેક્શન આપ્યા પછી કદાચ કંઈક સારી વસ્તુ શીખીને આવ્યો હોય. તો ત્યાર પછી અગેન
એ જ વિષ્ણુ ભગવાનનું ગ્લોરિફિકેશન કરે છે અને નવદા ભક્તિ વિશે વાત કરે છે, બરાબર. તો એ પણ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ. અને પછી એને હિરણ્યકશિપુ મારવા માટે બધા પ્રયત્ન કરે છે, બહુ બધા અલગ અલગ ડિફરન્ટ વેઝ, પરંતુ એ સક્સેસ જતા નથી. અને લાસ્ટમાં પછી જે આપણે જોયું હતું એ છેલ્લે એમને કીધું હતું કે આ રીતે તારા વિષ્ણુ બધી જગ્યાએ છે, તો કે હા આની અંદર છે. તો પર્ટિક્યુલરલી એને એના જે પિલર્સ છે, એમનું જે હિરણ્યકશિપુનો જે મહેલ હતો એની અંદર જે પિલર્સ હતા, એ પિલર્સ છે ને એને પોતે બનાવેલા. એટલે એને એકદમ એન્શ્યોર હતું કે અહીંયા ગાડી તો કોઈ હોય વિષ્ણુ હોવાનો કોઈ ચાન્સ જ નહીં. એટલે એને પ્રહલાદને લાસ્ટમાં જયારે કશા જ પ્રયત્નથી એને એ સક્સેસ નહીં દીધું મૃત્યુ માટે, તો પછી એને કીધું કે શું આ પિલરમાં પણ છે તારા ભગવાન? તો કે હા છે. અને એ પ્રહલાદ મહારાજને સાચું પાડવા માટે, બરાબર, અને ડેફિનેટલી ભગવાનના અવતરણ માટે 2-3 રીઝન છે જે ભગવદ ગીતામાં કીધું છે. પરિત્રાણાય સાધુ નામ, બરાબર, વિનાશાય ચ દુષ્કૃતા. એટલે એ બંને ત્રણેય પર્પસ સોલ્વ થાય એના માટે ભગવાન એ પિલર માંથી પણ આ રીતે અપિયર થયા હતા. અને પછી એ બંને વચ્ચે ફાઇટ થઈ હતી અને પછી આ રીતે હિરણ્યકશિપુનો વધ થયો હતો, બરાબર. અને એ સાથે બીજા બધા એના સૈનિકોને બહુ બધા લોકોને નરસિંહ ભગવાને બધાને મૃત્યુ એ કરેલું. લાસ્ટમાં પછી બધું કમ્પ્લીટ થઈ ગયા પછી જયારે ડેમિગોડ્સ અને ઇન્ક્લુડિંગ બ્રહ્માજી, શિવજી, બરાબર, એ બધા વખાણ કરે છે, પ્રેસ કરે છે અને નરસિંહ ભગવાનને કહે છે કે નાવ યુ બીકમ પીસફુલ, હવે શાંત થાવ. પરંતુ એ લોકોના બધા પ્રયત્ન ફેલ જાય છે. તો લાસ્ટની અંદર બ્રહ્માજી પ્રહલાદ મહારાજને કહે છે કે ભાઈ યુ કેન ગો એન્ડ પેસિફાઈ યોર લોર્ડ નરસિંહ, બરાબર, કારણ કે તારા પ્રોટેક્શન માટે ભગવાન આવેલા હતા, બરાબર. અને એટલે પછી લાસ્ટમાં આ રીતે પ્રહલાદ મહારાજ આ રીતે એપ્રોચ કરે છે. અને ત્યારથી પછી આગળ આપણે જોઈશું આજની આપણી જે શ્રી પ્રહલાદ મહારાજ કેવી રીતે એમને પેસિફાઈ કરે છે, ઓકે, તે આજે આપણે જોઈશું. સો લેટ મી શેર અનધર સ્ક્રીન. આજનું થોડું સેશન કદાચ 15-20 મિનિટ કે અડધી કલાક બી આગળ જઈ શકે, કારણ આજનું પ્લાનિંગ આપણું એવું છે કે આપણે બધી પ્રહલાદ મહારાજની બધા જે ટોટલ 42 જેવા શ્લોક છે, એ બધા શ્લોકો આપણે લેવા પ્રયત્ન કરીશું, શ્લોક અને એનું ભાષાંતર. તો આપણે એટલીસ્ટ ઓવરવ્યુ આપણે આઈડિયા આવશે કે પ્રહલાદ મહારાજની પ્રેયર્સની અંદર શું શું વસ્તુ છે. અને આટલું નાનું બાળક, 5 વર્ષનું બાળક હોવા છતાં એનીવેઝ એ તો હી ઇઝ વન ઓફ ધ મહાજન, બરાબર. તો એમનું જે ડેપ્થ ઓફ નોલેજ છે, બરાબર, અને એમણે આખું બધાને કવર કરેલા હતા, બરાબર. તો એ આપણે ડિટેલમાં જોઈશું. એટલે આપણે થોડુંક કદાચ આજનું સેશન લાંબુ થાય તો યુ બેર વિથ મી. ઓકે, સો લેટ મી શેર. દેખાય છે ને સ્તુતિ? હા હા પ્રભુજી. પ્રભુજી, દેખાય. ઓકે, સો હું ટ્રાય કરીશ. એટલે એકચ્યુઅલી અમે લોકોએ થોડું નક્કી કરેલું છે કે અલગ અલગ માતાજીને હું અમુક શ્લોક હું પારાયણ કરીશ, પછી અમુક બીજા માતાજીઓ એ રીતે કરશે ને વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ સ્તુતિ. ઓકે, સો શ્રી પ્રહલાદ ઉવાચ, પહેલો શ્લોક ઓફ સ્તુતિનો. બ્રહ્માદય સુરગણા મુનયોત સિદ્ધા સત્વૈકતાન ગતયો વચસાં પ્રવાહૈ નારાધિતુમ પુરુગણૈરધુના પિપિપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ શ્લોકા ઓફ સ્તુતિ. એનો મિનિંગ આપણે અનુવાદ શોર્ટમાં સમજવા પ્રયત્ન કરીશું. પ્રહલાદ મહારાજે પ્રાર્થનાની શરૂઆત કરીશું કે
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે યોગ્ય પ્રાર્થના કરવી તે અસુર કુટુંબમાં જન્મેલા એવા મારા માટે સી રીતે શક્ય છે? આજ સુધી બ્રહ્મા આદિ દેવતાઓ અને સઘળા મુનિ સમુદાયો કે જેઓ બધા સત્વગુણી અને પરમ યોગ્ય હતા, છતાં તેઓ પોતાની ઉત્તમ વાણીથી ભગવાનને પ્રસન્ન કરી શક્યા નહીં, તો પછી મારી સી વિસાત? હું તો બિલકુલ અયોગ્ય છે. આપણે ખબર છે કે પ્રહલાદ મહારાજ જે અસુર કુળમાં જન્મેલા હતા, અને જે બીજા બ્રહ્માજી અને દેવતાઓ અને શિવજી એ બધાએ પણ પ્રયત્ન કરેલો ભગવાનને ક્રોધ શાંત કરવા માટે, પરંતુ એમનાથી બી એ શક્ય થયું નતું. ઇવન લક્ષ્મીજી પોતે, લક્ષ્મીજી એ કીધું કે આવું તો મેં ભગવાનનું એકદમ ભયંકર અદ્ભુત રૂપ તો મેં ક્યારે જોયું નથી એમ. એટલે એ પણ ડરતા, એ પણ નહીં ગયા એમ એ કરવાનું. તો આ રીતે એટલે પછી હ્યુમિલિટી, પ્રહલાદ મહારાજની બેઝિકલી હ્યુમિલિટી કે ભાઈ, અને બધા વૈષ્ણવો પણ આપણે ખબર છે બધા, તો એ લોકો ક્યારેય એવું એરોગન્સ ના હોય કે મારા લીધે મેં આમ કર્યું કે મેં એટલે પ્રહલાદ મહારાજની હ્યુમિલિટી આ શ્લોકની અંદર દેખાય છે કે ભલે એના માટે ભગવાન અપિયર થયા હતા, એ ધારે તો એમ કે ના સી બીકોઝ ઓફ મી પ્રહલાદ લોર્ડ અપિયર, પણ છતાં પણ એ કે ના હું લાયક નથી. એ આમાં ઇઝ ધ એપિટોમ ઓફ હ્યુમિલિટી પ્રહલાદ મહારાજ. ઓકે, ધીસ ઇઝ ફર્સ્ટ ઓફ. આગળ કન્ટિન્યુએશનમાં એ છે મન્યે ધનાભિજન રૂપ તપ શ્રુતૌજસ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા આરાધનાય હિ ભવંતિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોસ ભગવાન ગજ યુથ પાય. તો અહીંયા ગાડી અગેન પ્રહલાદ મહારાજ શું કહે છે કે ભગવાનને સંતુષ્ટ કરવા માટે ફક્ત ભક્તિ એ એક જ રસ્તો છે. બરાબર, તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, ઉચ્ચ કુળમાં તમે જન્મ થયો હોય, તમે તપશ્ચર્યા કરી હોય, કેળવ તમારે એજ્યુકેશન થયું હોય, દક્ષતા, ઓજસ, પ્રભાવ, શારીરિક શક્તિ હોય, ઉત્સાહ, બુદ્ધિ, ચમત્કારિક યોગ શક્તિ, આ બધી વસ્તુ હોય, છતાં પણ ભગવાન પ્રહલાદ મહારાજ એવું કહે છે કે હું માનું છું કે આ બધી યોગ્યતાઓથી પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરી શકે નહીં. અને અહીંયા બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે ગજેન્દ્રની સ્તુતિ. ગજેન્દ્ર વોઝ નોટ ઇન હ્યુમન બોડી, એઝ અ એલિફન્ટ તરીકે હતો, પણ છતાં પણ એમની પ્રેયર્સથી ભગવાન સંતુષ્ટ થયા હતા. એટલે અહીંયા અગેન ભક્તિને ગ્લોરીફાઈ કરી છે કે ભક્તિ ઇઝ ધ ટોપ મોસ્ટ. બરાબર, બીજું બધી જે હોય તમારી પાસે બધી ક્વોલિફિકેશન હોય એ નકામી છે. તો આ શ્લોક હતા. પછી વિપ્રાદ્વિસદ્ગુણાયુતા તદરવિંદ નાભ પાદારવિંદ વિમુખાત સ્વપચમ વરિષ્ઠમ મન્યે તદર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ પુનાપી સકુલમ નતુ ભૂરિમાન. તો આ શ્લોક પણ બહુ સરસ છે. અહીંયા ગાડી પ્રહલાદ મહારાજ એવું કહેવા માંગે છે કે જો કોઈ બ્રાહ્મણ, એટલે બ્રાહ્મણની અંદર બ્રાહ્મણમાં જે આ 12 લક્ષણો હોય છે, જે અહીંયા આગળ રેફરન્સ આપ્યો છે કયા કયા 12 લક્ષણો છે, કે જે ધર્માનુસારી હોય, સત્યવાદી હોય, તપસ્વી હોય, આત્મસંયમી, નિર્મત્સર, બુદ્ધિશાળી, સહિષ્ણુ, અજાત શત્રુ, યાજ્ઞિક, દાની, સ્થિર, વેદાધ્યયનમાં પારંગત અને વ્રત પાલન. આ 12 ક્વોલિટીઝ હોય, પરંતુ જો એ ભક્ત ના હોય, જે વિષ્ણુનો ભક્ત ના હોય, કે ભગવાનના ચરણારવિંદથી વિમુખ હોય, તો એના કરતા એમ કે સ્વપચ એટલે કે જે શ્વાન પક્ષી ચાંડાલ કરતા એ લોઅર કેટેગરીમાં આવે છે. બરાબર, કારણ કે આપણે ભગવદ ગીતામાં પણ શ્લોક છે ને, સ્વસુની ચૈવ સ્વપાકે છે. બરાબર, તો એ પણ છે. અને બીજું કે ભલે ચાંડાલ હોય, પરંતુ જો એને એનું મન, વચન, સંપત્તિ અને બધું જો ભગવાનને અર્પણ કર્યું હોય, તો એવો ભક્ત જે છે એ બ્રાહ્મણ બાય બર્થ હોય એના કરતા એ વધારે સારો છે. તો અહીંયા ગાડી અગેઇન ચાતુર્વર્ણમયા સૃષ્ટમ એ પણ કીધું છે કે ઓલવેઝ વ્યક્તિ એના જન્મથી નહીં પરંતુ કર્મથી. તો અહીંયા ગાડી અગેઇન જે વૈષ્ણવ હોય, બરાબર, જે ભગવાન વિષ્ણુને ભક્ત હોય, તે એ બાય બર્થમાં જે બ્રાહ્મણ હોય એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ પણ અહીંયા ગાડી આ શ્લોકમાં કીધું છે. નૈવાત્મના પ્રભુરયમ નૈજલાભ પૂર્ણો માનમ જનાદ વિદુષઃ કરુણો વૃણીતે યજ્જનો ભગવતે વિદધીતમાનમ યચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. અહીંયા
આ શ્લોકની અંદર અનુવાદમાં એવું કહેવામાં આવે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હંમેશા પોતાનામાં જ સંતુષ્ટ હોય છે. એટલે ભગવાનને આપણી ગ્લોરિફિકેશન કે આપણી પ્રેયર્સની કઈ જરૂર નથી. ભગવાન ઓલવેઝ સચ્ચિત આનંદ છે અને એ પોતામાં જ સંતુષ્ટ હોય છે. બરાબર, એને આપણી વખાણની કે એની કઈ જરૂર હોતી નથી. અને આપણે ખબર છે કે લાખો હજારો લક્ષ્મી એમની સેવામાં હોય તો આપણે શું સેવા કરી શકવાના. તો એટલે અહીંયા એવું કીધું કે હંમેશા પોતાનામાં સંતુષ્ટ હોય છે. તેથી જ્યારે ભગવાનની કૃપાથી તમને કંઈ પણ સમર્પણ કરવામાં આવે એટલે ભગવાનને આપણે ઓફર કરીએ તો અલ્ટિમેટલી ભગવાન પાસે તો બધું જ છે. બરાબર, અને જે રીતે બ્રહ્મ સંહિતામાં પણ કીધું છે ને કે બહુ બધી લક્ષ્મીઓ ઓલવેઝ સેવા કરે છે. તો પછી એમને જરૂર નથી, પણ છતાં પણ ભક્ત ભગવાનની સેવા કરે છે. શું કામ? કે એ પોતાના પ્યોરિફિકેશન માટે. અને અહીંયા ઉદાહરણ સરસ આપ્યું છે કે જો કોઈ પોતાનો ચહેરો શણગારે તો અરીસામાં તે ચહેરાનું પ્રતિબિંબ પણ શણગારેલું દેખાય છે. તો તમે ભગવાનની સેવા કરો અને ભગવાનને પ્લીઝ કરો તો અલ્ટિમેટલી તમને પણ એની ઇફેક્ટ, તમને પણ આનંદ મળે છે. એવું કહેવા માંગે છે. ઓકે, તો ખરેખર ભગવાનને જરૂર નથી, પરંતુ આપણને આપણા માટે આ ભગવાને આ બધી વસ્તુ આપી છે. જેવું કે હરિનામ છે, અર્ચ વિગ્રહની સેવા છે, કે આપણે આપણી નોર્મલી ભગવાનને આપણે જોઈ નહીં શકીએ. બરાબર, આપણી સેન્સીસ ભગવાનને એ નહીં, તો ભગવાનને જોવું હોય તો શું? અર્ચ વિગ્રહના ફોર્મમાં છે. ભગવાનને નામ લેવું હોય તો કે ભગવાને હોલી નેમ આપ્યું છે. શ્રીમદ ભાગવતમ આ બધા અલગ અલગ ભગવાનનું જ મેનિફેસ્ટેશન છે. બરાબર, આપણે ગુરુ મહારાજની સેવા કરીએ તો એ ભગવાનની સેવા બરાબર છે. તો આ રીતે આપણે આપણી જાતને ધીરે ધીરે પ્યોરિફિકેશન કરીએ તો અહીંયા ગાડી એ ઉદાહરણ પ્રતિબિંબને, એટલે જો આપણે ચહેરો શણગારીએ એટલે કે ભગવાનને એ કરીએ તો ઓટોમેટિકલી આપણું પ્રતિબિંબ પણ શણગારેલું દેખાય છે. ઓકે, તસ્માદહં વિગત વિક્લવ ઈશ્વરસ્ય સર્વાત્મના મહિ ગૃણામિ યથા મનીષમ નીચો જયા ગુણ વિસર્ગમનુ પ્રવિષ્ટ પૂયેત યેન હિ પુમાનનુવર્ણિતેન. હવે અહીંયા હું દૈત્ય કુટુંબમાં જન્મેલો હોવા છતાં નિશંકપણે પૂર્ણ પ્રયત્નથી ભગવાનની હું યથામતી પ્રાર્થના કરું છું. કોઈ પણ જીવાત્માને અજ્ઞાનવશ થઈને સંસારમાં પ્રવેશ કરવો પડ્યો હોય તો પણ જો ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાનનું મહિમાનું શ્રવણ કરે તો તે સંસારિક જીવનને પવિત્ર બનાવી શકે છે. તો અહીંયા આગળ એટલે અલ્ટિમેટલી પ્રહલાદ મહારાજ એ છે કે આપણા હ્યુમન લાઈફ મળી છે અને ભૌતિક જગતમાં આપણે છે, ભૌતિક જગતમાં, છતાં પણ જો આપણે ભગવાનને સેવા કરીશું અને ભગવાનની પ્રાર્થના કરીશું તો એ ડેફિનેટલી ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ આપણો, કે ભગવાનના ધામમાં આપણે હ્યુમન લાઈફમાં જઈ શકીએ. અને ઓકે, આપણે જે આપણા આચાર્યોએ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપ્યા છે એને આપણે ફોલો કરીશું તો હ્યુમન લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને કઈ રીતે આપણે ભગવાનની સેવા કરીને આપણે આ જીવનની અંદર જ ભગવાનના ધામમાં જઈ શકીએ. બરાબર. સર્વે હ્યમિ વિધિકરાસ્તવ સત્વધામ્નો બ્રહ્માદયો વયમિ વિશેષન ચોદ્વિજંતઃ ક્ષેમાય ભૂતય ઉતાત્મ સુખાય ચાસ્ય વિક્રીડિતમ ભગવતો રુચિરાવતારે. અહીંયા પ્રહલાદ મહારાજ કહે છે કે હે ભગવાન, આપ દિવ્ય સ્થાનમાં બિરાજેલા છો અને બ્રહ્માદિ સગળા દેવો આપના નિષ્ઠાવાન સેવકો છે. તેથી તેઓ અમારા એટલે કે પ્રહલાદ અને અમારા અસુર પિતા હિરણ્યકશિપુ જેવા નથી. આપનું આ વિકરાળ સ્વરૂપ તો આપના જ આનંદ માટેની એક લીલા છે. આવો અવતાર હંમેશા વિશ્વના અભ્યુદય અર્થે અને એનું રક્ષણ કરવા માટે છે. એટલે આ ભગવાનની અલગ અલગ પર્પસ અને લીલા એના વિશે વાત કરી છે કે ભગવાન તમે તમારી લીલા કરવા માટે તમે આ રીતે, બાકી હિરણ્યકશિપુને મારવું ભગવાન માટે, એના માટે આવવાની જરૂર નથી, પરંતુ એક એઝ અ લીલા અવતાર તરીકે આપણે ખબર છે બધા અલગ અલગ અવતારો હોય છે, તેમાં વન ઓફ ધ અવતાર ઇઝ લીલા અવતાર. તો એ પણ અહીંયા Yes, Hare Krishna. Arya Mataji, you are there? Hare Krishna. Yes, Prabhuji. Yes, can you go ahead? Okay. Hare Krishna.
यद यच्च मन्युमसुरस्य हतस्त्वयाद्य मोदित साधुरपि वृश्चिकसर्पहत्या लोकाश्च निवृत्तिमिता प्रतीयन्ति सर्वे रूपं नृसिंह बिभयाय जनाः स्मरन्ति। अनुवाद। हे भगवान ऋષિદેવ, કૃપા કરી હવે આપનો ક્રોધ શાંત પાડો, કારણ કે મારા પિતા મહાદાનવ હિરણ્યકશિપુ હણાઈ ચૂક્યા છે. સાધુ પુરુષો જેવા લોકો પણ એક ઝેરી સર્પ કે વીંછીને મારવામાં આનંદ અનુભવે છે. એટલે આ દૈત્યના મૃત્યુને લીધે સર્વ લોકોને ખૂબ આનંદ થયો છે. હવે તેઓ તેમના સુખ વિશે નિશ્ચિત છે અને તેમને ભયમાંથી મુક્ત કરવા બદલ તે લોકો આપના મંગલ અવતારને સર્વદા યાદ કરો. હરે કૃષ્ણ. એટલે સરસ. એટલે ભગવાન પ્રહલાદ મહારાજ નરસિંહ ભગવાનને એ કહે છે કે હવે તો તમારા જે હિરણ્યકશિપુની હત્યા થઈ ગઈ છે, તો હવે નાવ યુ બીકમ પીસફુલ. બરાબર. કારણ અહીંયા બીજું ઉદાહરણ આપે કે સાધુ પુરુષો જેવા લોકો પણ જે કોઈ સાપ કે વીંછીને મારવામાં બી આનંદ અનુભવે છે, બરાબર. અને પણ તમે તો આટલું મોટા મહાન દૈત્યને મૃત્યુ કરી અને એને લીધે બીજા બધા ઇન્ક્લુડિંગ ડેમીગોડ્સ અને બધા લોકો ખુશ થઈ ગયા છે. તો હવે તમારો ગુસ્સો હવે વ્યાજબી નથી, તમે શાંત થઈ જાઓ. તો આ રીતે કારણ કે હિરણ્યકશિપુના મૃત્યુથી પછી બધા લોકો ભયમુક્ત થઈ ગયા, પર્ટિક્યુલરલી દેવતાઓ, બરાબર, કે એ લોકોને બધા બહુ તકલીફ આપતા હતા ને. સો એટલા માટે હવે ભગવાનને પ્રહલાદ મહારાજ કહે છે કે તમે શાંત થઈ જાઓ. ઓકે. યસ માતાજી. नाहं बिभेम्यजिततीति भयानकास्य जेहार्कनेत्रभ्रुकुटीरभसोऽग्रदंष्ट्रान् आन्त्रस्तजक्षतजकेशरशङ्कुकर्णान् नेहादभीतदिगिभारदिरिन्नखाग्रात्। हे भगवान, આપ હંમેશા અજીત છો. ખરેખર હું આપના વિકરાળ મુખ અને જીભથી, સૂર્ય સમાન તેજસ્વી આપની આંખોથી કે આપના ચડાવેલા ભવાથી ગભરાતો નથી. મને આપના તીક્ષ્ણ ધારદાર દાંતોનો ભય નથી. આપે પહેરેલ આતરડાની માળાથી, રુધિરથી ખડાયેલી આપની કેશવાળીથી અથવા આપના મોટા શંકુ જેવા કાનથી હું ગભરાતો નથી. જે હાથીઓને દૂરની દિશાઓમાં ભગાડી મૂકે છે, તે આપની ખળભળાવતી મૂકે તેની ગર્જનાથી હું ગભરાતો નથી. અને આપના શત્રુના સંહાર માટેના આપના નખોથી પણ હું ગભરાતો નથી. તો અહીંયા ગાડી બહુ સરસ વસ્તુ પ્રહલાદ મહારાજ કહે છે કે મને બધા ગભરાતા હતા, ઇવન ડેમિગોડ્સ એપ્રોચ કરવા માટે ગભરાતા હતા. લક્ષ્મીજી આપણને ખબર છે, એ પણ કે મેં આવું રૂપ તો ભગવાનનું ક્યારે જોયું નથી. એટલે એ પણ મતલબ નો વન વોન્ટ્સ ટુ એપ્રોચ એમને શાંત કરવા માટે બધા. એટલે પણ અહીંયા પ્રહલાદ મહારાજ એ જ કહે છે કે આનાથી હું તમારા આ બધાથી ડરતો નથી. કારણ કે આપણને ખબર છે કે જયારે હિરણ્યકશિપુને મારવા ગયા, મારી નાખ્યા પછી જયારે પ્રહલાદ મહારાજ જાય છે, તો એ પ્રહલાદ મહારાજ એના માથા ઉપર ભગવાન હાથ મૂકે છે, બરાબર. અને પ્રહલાદ મહારાજને આખું બધું એક્સટેસીમાં આવી જાય છે અને નોલેજ પણ બધું આવી જાય. જેવી રીતે આપણને ખબર છે ધ્રુવ મહારાજના કેસમાં જયારે ભગવાન એમને દર્શન આપે છે, તો 5-6 વર્ષના બાળકને આટલી તપસ્યા પછી થોડું હવે બધું કઈ ખબર પડે. પણ જેવું ભગવાન એના માથા ઉપર શંખ મૂકે છે એટલે એને આખું નોલેજ અને બધું આવી જાય છે, રિયલ નોલેજ, કે હું જેના માટે તમારા અહીંયા આવ્યો એ મને હવે જોઈતું નથી. ખરેખર નોલેજ, સ્પિરિચ્યુઅલ નોલેજ જે કહીએ ને આપણે, કે જે પેલું કહે ને કે કાચના ટુકડા માટે હું આટલું એ કરતો હતો, ખરેખર મને કશું જોઈતું નથી. સેમ સિચ્યુએશન અહીંયા પ્રહલાદ મહારાજની પણ એ રીતે હતી. પરંતુ એ ખરું એટલે ભગવાનનો સ્પર્શ જે છે બેઝિકલી દેટ ઇઝ, એનાથી આખું તમારું ક્લેરિટી આવી જાય. તો આટલું ભયંકર હતા એમનું જે ડિસ્ક્રિપ્શન આ શ્લોકની અંદર છે, બરાબર. એમને જે હાર પહેરેલો હતો એ શું હતો? હિરણ્યકશિપુના આંતરડાનો એમણે હાર પહેરેલો હતો, દાંત, અને મતલબ ભયંકર રૂપ હતું. પણ છતાં પણ પ્રહલાદ મહારાજ બિલકુલ ડરતા નહીં હતા. યસ. હરે કૃષ્ણ. ત્રસ્તોસ્મ્યહં કૃપણવત
वत्सलदुस्सहोग्र संसार चक्र कदनाद ग्रसतां प्रणीत बद्ध स्वकर्मभिरुषत्तमतेन्द्रिमूलम् प्रीतोपवर्ग शरणं भवसे कदानु। हे अति શક્તિશાળી દુર્જય ભગવાન, આપ પતિત પ્રત્યે દયાળુ છો. મારા કર્મોના પરિણામે હું દૈત્યોના સમાગમમાં મુકાયો છું. તેથી આ સંસારમાંની મારા જીવનની પરિસ્થિતિથી હું અત્યંત અત્યધિક ભયભીત થયો છું. બદ્ધ જીવનમાંથી મુક્તિ મેળવવાનું જે અંતિમ લક્ષ્ય છે એવા આપના ચરણારવિંદનો આશ્રય લેવા આપ મને બોલાવો, એ પળ ક્યારે આવશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે મેઇન એટલે ચરણારવિંદનો આશ્રય એટલે ભગવાનનો શેલ્ટર, બરાબર. દેટ ઇઝ એના માટે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આપણને ખબર છે કે ભગવાનનો શેલ્ટર લઈએ તો આ બધી વસ્તુમાંથી આપણે ભયમાંથી, જે સંસારના દરેક પરિસ્થિતિમાં, એટલે મતલબ આપણને ભગવાન ઉપર ભરોસો. આપણે શેલ્ટર ક્યારે લઈએ? આપણે આ જે ઇનિશિએશનની પ્રોસેસ છે, સૌથી પહેલા પાદાશ્રય, બરાબર, શેલ્ટર ગુરુ મહારાજનો શેલ્ટર લઈએ તો ગુરુનો શેલ્ટર એટલે અલ્ટિમેટલી કૃષ્ણનો શેલ્ટર, બરાબર. તો એ રીતે એમનો શેલ્ટર લેવાથી આપણે આ બધી ગમે તે પરિસ્થિતિમાં, આપણો બર્થ ભલે ગમે તે પરિસ્થિતિમાં થયો, પરંતુ વન્સ વી કન્વિન્સ વિથ અ ફિલોસોફી, બરાબર, અને કોઈ પણ એક પરંપરામાં આપણે જોડાઈ જતા હોય તો આપણે ભગવાનના ચરણારવિંદનો આશ્રય લેવા માટે, એટલે પ્રહલાદ મહારાજે પણ અહીંયા એ જ પોઈન્ટ કીધું છે, બરાબર, કે ભલે મારો જન્મ દૈત્યના એમાં થયો છે, પરંતુ લેટ મી ટેક ધ શેલ્ટર ઓફ યોર લોટસ ફીટ. यस्मात् प्रिया प्रिय वियोग संयोग जन्म शोकाग्निना सकल योनिषुदयमान दुःखौषधं तदपि दुःखमतत्वियाहं भूमन् भ्रमामि वद मे तव दास्य योगम्. हे महान, हे परमेश्वर, પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓના સંયોગથી અને તેમના વિયોગને લીધે વ્યક્તિ અત્યંત દુઃખદ સ્થિતિમાં, જાણે કે વિલાપમાં અગ્નિમાં બળતી હોય તેમ સ્વર્ગલોક કે નર્કલોકમાં મુકાય છે. જો કે દુઃખી જીવનમાંથી મુક્ત થવા માટે ઘણા ઉપાય છે. ભૌતિક જીવનમાં આવા ઉપાયો જે મૂળભૂત દુઃખો છે તેના કરતા પણ વધારે દુઃખદ છે. તેથી મને લાગે છે કે એકમાત્ર ઉપાય આપની ભક્તિમાં જોડાવું એ જ છે. કૃપા કરીને મને આવી ભક્તિનો ઉપદેશ આપો. હરી બોલ. એટલે અહીંયા ગાડી એ જ કે ભક્તિ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ઓફ ઓલ. બાકી આપણે ભક્તિ રસામૃત સિંધુમાં બી કે ને, અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ. એટલે આપણે ગમે એટલું નોલેજ, ગમે એટલું આપણે કામ હેવી એ કર્મ કરીશું, ઉગ્ર કર્મ કરીશું, કે આપણે અહીંયા ભૌતિક જગતમાં ટેમ્પરરી જગતની અંદર આપણે પરમેનન્ટ હેપીનેસ માટે બધા પ્રયત્ન કરતા હોય છે, બરાબર. સો દેટ ઇઝ ઓલ આર ઇન વેન. તો એ બધા નકામા છે. ફક્ત ભક્તિ, અને એના માટે જ એકમાત્ર ઉપાય અહીંયા પ્રહલાદ મહારાજ આ શ્લોકની અંદર કહે છે, બરાબર, કે સ્વર્ગ અને નરક બધું એ ગમે ત્યાં હોય, પરંતુ ભક્તિ હોય એટલે ત્યાં પછી ઇવન નર્કમાં હોય જે ભક્ત હોય તે પણ એ ખુશ રહી છે. ઓકે, સો ભક્તિ ઇઝ ધ અલ્ટિમેટ. યસ માતાજી. सोऽहं प्रियस्य सुयदा परदेवताया लीला कथास्तव नृसिंह विरिञ्च गीता अञ्जति कर्मि अनुगृणन् गुणविप्रमुक्तो दुर्गाणि ते पदयुगालय हंस संग. हे मारा प्रभु नृसिंहदेव, મુક્ત એવા ભક્તો કે જેઓ મુક્ત જીવાત્માઓ હંસો છે, તેમના સંગમાં આપની દિવ્ય પ્રેમમય સેવામાં જોડાઈને હું પ્રકૃતિના 3 ગુણથી સંપૂર્ણપણે અલિપ્ત રહીને ત્રિગુણાતીત આપના મહિમાનું ગાન કરવા સમર્થ બનીશ. આપ મને અત્યંત પ્રિય છો. પ્રજાપતિ બ્રહ્મા અને તેમની પરંપરાને બિલકુલ પગલે પગલે ચાલીને હું આપનો મહિમા ગાઈશ. આ રીતે હું નિશંકપણે અજ્ઞાનના સાગરને ઓળંગી જવા સમર્થ બનીશ. સરસ, હરી બોલ. અહીંયા બી એટલે જો અહીંયા પ્રહલાદ મહારાજ એ જ કહે છે કે આપણને ખબર છે કે સૌથી પહેલા આપણે ઓરિજિનલ બધાના ગુરુ પણ કૃષ્ણ ભગવાન માંથી જે નોલેજ મળેલું હતું બ્રહ્માજી જે એમને એ જે નોલેજ આપ્યું નારદ મુનિ, અને નારદ મુનિએ એ નોલેજ
પ્રહલાદ મહારાજને એમને માતાના વૂંબની અંદર જ આપેલું હતું, બરાબર. તો આ રીતે પરંપરા સિસ્ટમની અહીંયા આગળ વાત કરી છે. તો અને જો આપણે પરંપરામાં જોડાઈશું તો જ આપણે અહીંયા ભૌતિક જગતના જે પ્રકૃતિના 3 ગુણો જે છે, બરાબર, એમાંથી આપણે મુક્ત ધીરે ધીરે આપણે લિબરેટ થઈ શકીશું, બરાબર. તો એના માટે સ્પિરિચ્યુઅલ માસ્ટર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા આગળ એ જ કીધું છે, બરાબર. તો અને નારદ મુનિ બેઝિકલી અહીંયા શું મુક્ત જીવાત્માઓ, આપણે બધા જે છે બધા જીવાત્માઓ છે. આપણે બધા આપણી ઈચ્છાઓને લીધે આપણે ભૌતિક જગતની અંદર આવ્યા છે, પરંતુ જે મુક્તાત્મા એટલે કે નારદ મુનિ જે છે, સુખદેવજી ગોસ્વામી છે, એ બધા કેવા ભગવાનના પ્લાન તરીકે, દે આર નોટ કેમ હિયર ફોર, એના માટે નથી આવ્યા કે એમના કર્મોના બંધનો, કર્મોને લીધે એ લોકો આવે, પણ એ લોકો એઝ અ પાર્ટ ઓફ ભગવાનની લીલામાં ભાગ લેવા અથવા તો ભગવાનના પ્લાનનો એક પાર્ટ તરીકે એ આપણા જેવા લોકોને, પતિત જીવોને કેવી રીતે ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક જીવનમાં લઈ જવા એના માટે આવ્યા હતા, બરાબર. તો અહીંયા ગાડી પ્રહલાદ મહારાજ એ જ કહે છે કે હું આપણી પરંપરાને બિલકુલ પગલે પગલે ચાલીને આપનો મહિમા ગાઈશ. અને દેટ ઇઝ ધ રોલ ઓફ મહાજન, બરાબર. મહાજન જે પણ 12 મહાજન છે, ઓકે, તેમાં એ લોકોનું એક કામ એ જ છે કે દે આર ગાઈડિંગ પીપલ લાઈક અસ. યસ. बालस्य नेह शरणं पितरो नृसिंह नायतस्य चागदमुदन्वति मच्युतो नो तप्तस्य तत्प्रीतिविधर्य इहाञ्जसेष्ट तावद्विभूतनुभृतां त्वदुपेक्षितानाम्. મારા ભગવાન નૃસિંહદેવ, હે પરમેશ્વર, જીવનના દેહાત્મ ભાવને કારણે આપના દ્વારા તિરસ્કૃત અને ઉપેક્ષિત થયેલા જીવાત્માઓ સ્વકલ્યાણ અર્થે કશું કરી શકતા નથી. તેઓ જે કંઈ ઉપાયો કરે છે તેનાથી કદાચ અલ્પકાલીન લાભો થતા હશે, પણ તે લાભો કાયમી નથી હોતા. દાખલા તરીકે, કોઈ મા બાપ પોતાના બાળકનું રક્ષણ નથી કરી શકતા, તેમ કોઈ ચિકિત્સક અને ઔષધ પીડાતા રોગીને રાહત આપી શકતા નથી, અને સાગર ઉપરની નૌકા ડૂબતા માણસને બચાવી શકતી નથી. સરસ. અહીંયા પણ બહુ સરસ 3 ઉદાહરણ આપ્યા છે, બરાબર. કે અહીંયા આગળ ભગવાનને પ્રહલાદ મહારાજ એ છે કે આપણે બધા દેહાત્મ ભાવને લીધે આપણે અહીંયા છે, બરાબર. અને આપણું જે લેવલ છે સૌથી, આપણે બધા બિફોર કમિંગ ટુ કૃષ્ણા કોન્સેપ્ટ આપણે ખાલી ખાઓ પીઓ અને મજા કરો એ જ રીતે વિચારતા હતા. તો અહીંયા આગળ એ જ કીધું છે કે ભલે આપણે ગમે એટલું બધું અલ્પકાલીન લાભો બહુ બધા હશે આપણે બધું, પરંતુ એ કાયમી નથી અલ્ટિલ ભગવાનની મરસી વગર. તો અહીંયા 3 એક્ઝામ્પલ આપ્યું છે કે મા બાપ જે છે એ પોતાના બાળકનું રક્ષણ કરી શકતા નથી. આપણે એમ માનીએ છીએ કે હું મારા કુટુંબનું કે મારા બાળકોનું પાલન પોષણ અને રક્ષણ કરું છું, પરંતુ એ ટ્રુ નથી, બરાબર. કે એ ભગવાનની મરસી અને ભગવાનના પ્લાન વગર એ શક્ય જ નથી. વી આર ઓનલી નિમિત્ત, બાકી અલ્ટિમેટલી ભગવાનની ઈચ્છાથી જ બધું થતું હોય છે. બીજું એક્ઝામ્પલ અહીંયા આગળ એ આપે છે કે જો ડોક્ટર જે છે, બરાબર, એ રોગીને અથવા એને મતલબ બચાવી શકતો નથી. હા, એ પ્રયત્ન કરી શકે છે, રાહત આપી, પરંતુ અલ્ટિમેટલી તો ભગવાન અને એના કર્મને લીધે પછી જે એ હોય એ અલ્ટિમેટલી ભગવાનની ઈચ્છા વગર થતું નથી. અને ત્રીજું ઉદાહરણ જે અહીંયા જે સાગર ઉપરની નૌકા ડૂબતા માણસને બચાવી શકતી નથી, જે અહીંયા આગળ ગ્રેટ એક્ઝામ્પલ આપણે જોતા હોય કે ટાઇટેનિક, બરાબર. આટલું મતલબ મોટું જહાજ અને એકદમ ટેકનોલોજીથી એ હતું, કોઈ વિચારી નહીં શકે કે ટાઇટેનિક જેવું જે જહાજ હતું, બરાબર, બોટ એ આ રીતે ડૂબી જશે. તો ભગવાનની ઈચ્છા ના હોય, ભગવાનના પ્લાનમાં ના હોય, તો આ 3 એક્ઝામ્પલથી આપણે એ બતાવ્યું છે કે વિધાઉટ ધ મર્સી ઓફ ગોડ નથિંગ, એક ઝાડનું પત્તું પણ હલી શકતું નથી. યસ્મિન યતો રહિયેન ચ યસ્ય યસ્માન યસ્મે યદા યદતયસ્ત્વપર પરો વા ભાવ કરોતિ વિકરોતિ પૃથક સ્વભાવ સંચોદિતસ્તખિલં ભવત સ્વરૂપમ. મારા વાલા ભગવાન, આ સંસારમાં દરેક વ્યક્તિ પ્રકૃતિના ગુણો જેવા કે સત્વ, રજસ અને તમસ ગુણોને અધીન છે. પ્રજાપતિ બ્રહ્મા જેવી સૌથી મહાન વ્યક્તિથી માંડીને કીટ
ઈડી જેવા નાનામાં નાના જંતુ સુધીના જીવો આ ગુણોની અસર નીચે કામ કરે છે. તેથી આ સંસારમાં દરેક વ્યક્તિ આપની શક્તિની અસર નીચે છે. જેને માટે તેઓ કામ કરે છે તે કારણ, તેઓ જ્યાં કામ કરે છે તે સ્થળ, તેઓ જ્યારે કામ કરે છે તે સમય, જેને લીધે તેઓ કામ કરે છે તે બાબત, જીવનનો ધ્યેય જેને તેમને આખરી માન્યું છે, અને આ ધ્યેયની પ્રાપ્તિ માટેની પદ્ધતિ, આ બધું બીજું કાંઈ જ નહીં પણ આપની શક્તિની અભિવ્યક્તિ છે. ખરેખર શક્તિ અને શક્તિમાન બંને એક જ હોવાથી એ બધો માત્ર આપનો જ આવિર્ભાવ છે. એટલે અહીંયા આગળ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત, જે આપણે ભગવદ્ ગીતામાં 15મો અધ્યાય જે છે, બરાબર, ભૌતિક જગત જે છે એ ડિઝાયર થી પરવર્ટેડ રિફ્લેક્શન છે, બરાબર. તો અહીંયા આગળ જે, અને એમાં આપણે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ જોતા હોય કે એમાં સૌથી ટોપમાં બ્રહ્માજી, અને જેમ જેમ નીચે જઈએ એમ 84 લાખ યોનિમાં જે પણ બધા અલગ અલગ પ્રાણીઓ, પશુ, મનુષ્ય, બધા લોકો અંદર આવી જાય છે. અને એ લોકો શું કરતા હોય? ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પ્રયત્ન કરીને એ લોકો દે આર જમ્પિંગ લાઈક ફ્રોમ વન બ્રાન્ચ ટુ અનધર બ્રાન્ચ, બરાબર. એટલે એક ડાળી પરથી બીજા ડાળી ઉપર. એટલે અહીંયા આગળ એ જ કીધું છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણને આધીન હોય છે, જે આપણે બધા બદ્ધ જીવમાં આવે એ કેટેગરીમાં. તો અહીંયા આગળ એટલે એ જ વસ્તુ છે કે આપણે જો આને ટ્રાન્સસીડન્ટ કરવું હોય, અહીંયાથી આપણે ભૌતિક જગતથી આપણે આધ્યાત્મિક જગતમાં જવું હોય, તો આપણે શક્તિ અને શક્તિમાન એટલે કે ભગવાનને આપણે સરેન્ડર કરવું જોઈએ થ્રુ સ્પિરિચ્યુઅલ માસ્ટર. યસ માતાજી. માયામન સૃજતિ કર્મમયં બલીયા કાલેન ચોદિત ગુણાનુમતેન પુંસ છંદોમયં યદજયાર્પિત ષોડશારં સંસાર ચક્રમજ કોટિતરે ત્વદન્યા. હે ભગવાન, હે સર્વોપરી સનાતન પ્રભુ, આપે આપના અમાપ અંશનો વિસ્તાર કરીને કાળ દ્વારા ક્ષુબ્ધ થનારી આપની માયા શક્તિ દ્વારા જીવાત્માઓના સૂક્ષ્મ દેહોનું સર્જન કર્યું છે. આ રીતે મન જીવાત્માને અનંત પ્રકારની ઈચ્છાઓમાં ફસાવે છે, જે ઈચ્છાઓને કર્મકાંડ, સકામ કર્મના વૈદિક આદેશો તથા 16 તત્વો દ્વારા પૂરી કરવામાં આવે છે. આપના ચરણ કમળનો આશ્રય લીધા સિવાય એવો કયો મનુષ્ય છે જે બંધનમાંથી મુક્ત થઈ શકે? હરે કૃષ્ણ. અહીંયા પેલું એ કે દેવી એસામય ગુણ મમ માયા દુરત્વ, અહીંયા માયા શક્તિ કેવી રીતે આપણને સત્વગુણ, રજોગુણ અને તમોગુણની અંદર આપણે ફસાવે છે, બરાબર. અને કેવી રીતે અહીંયા 16 તત્વો દ્વારા, જે આપણે 7મા અધ્યાયની અંદર આપણે જોતા હોય છે ને, પ્રકૃતિ, પરા અને અપરા પ્રકૃતિ કેવી રીતે બધું એ. તો આ બધામાંથી તમારે એ કરવું હોય તો ભગવાનના ચરણ કમળનો આશ્રય લીધા વિના એવો કોઈ મતલબ આમાંથી તમે મુક્ત નહીં શકો. એટલે માયાદેવી ઇઝ વેરી સ્ટ્રોંગ. અને માયાદેવીની ઉપર જે છે માયાપતિ, બરાબર, કૃષ્ણને જ્યાં સુધી તમે સરેન્ડર ના કરો ત્યાં સુધી તમે આ બંધનમાંથી મુક્ત થઈ નહીં શકો. હરે કૃષ્ણ. યસ. સત્વં નિત્ય વિજિતાત્મગુણ સ્વધામ્ના કાલો વશીકૃત વિસૃજ્ય વિસર્ગ શક્તિ ચક્રે વિસૃષ્ટમજૈશ્વર ષોડશારે નિષ્પીડ્યમાનમુપકર્ષ વિભો પ્રપન્નમ. હે પ્રિય ભગવાન, હે મહાન સર્વોપરી, આપે 16 તત્વોનું આ જગત બનાવ્યું છે, પરંતુ તેમના ભૌતિક ગુણોથી આપ પર છો. બીજા શબ્દોમાં, આ ભૌતિક ગુણો આપના પૂરા નિયંત્રણમાં છે અને આપ ક્યારેય તેમનાથી જીતાતા નથી. તેથી કાળ તત્વ આપનું પ્રતિનિધિત્વ કરે છે. હે મારા સર્વોપરી ભગવાન, આપને કોઈ જીતી શકે નહીં. મારા માટે હું કાળચક્રથી હંમેશા કચડાવું છું, અને તેથી હું સંપૂર્ણ રીતે આપને શરણે છું. હવે આપ મને આપના ચરણ કમળમાં રક્ષણ આપો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા અગેન એટલે આગળના શ્લોકના કન્ટિન્યુએશનમાં કે તમે ભગવાનને સરેન્ડર કરશો તો જ તમે આ કાલચક્ર જે છે, બરાબર, વી ઓલ આર કંટ્રોલ થ્રુ કાલ. આપણી જે ભૌતિક જગત જે છે, બરાબર, ઇન્ક્લુડિંગ બ્રહ્માજીની પણ લાઈફ છે 311 ટ્રિલિયન યર્સ. તો બધા કાલચક્ર એટલે એ જ કે, અને ભગવાને એ બી કીધું કે કાલોસ્મી, એટલે ભગવાનનું એ વિભૂતિ જ છે. તો આ બધામાંથી જો તમારે ઉપર થવું હોય, મતલબ જ્યાં આધ્યાત્મિક જગત કે જ્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, ત્યાં કાળની ઇફેક્ટ નથી, તો ત્યાં જો જવું હોય તો આપણે એક જ રસ્તો છે, વી હેવ ટુ સરેન્ડર અગેન કૃષ્ણ, બરાબર. તો જ માયા આપણને હેરાન નહીં કરે. અધરવાઇઝ પેલું કે ને, જ્યાં સૂર્ય હોય ત્યાં
અંધકાર ના હોય, જ્યાં માયા હોય ત્યાં જ્યાં ભગવાન હોય ત્યાં માયા ના હોય. તો એ રીતે આપણે માયાપતિને સરેન્ડર થવું જોઈએ. યસ, પૂર્વી માતાજી, આઈ થિંક કેન યુ રીડ? હરે કૃષ્ણ પ્રભુજી. દ્રષ્ટા મયા દિવિ વિભોખિલધિષ્ણપાના માયુષ્યો વિભવ ઇચ્છતિ યાજનોયમ યેસ્મત્પિતો કુપિતહાસ મૃજોપિભદ્રપ્રો વિસ્ફુર્જિતેન લુલિતાઃ સતુ તે નિરસ્તઃ. અનુવાદ: હે પ્રિયસ ભગવાન, સામાન્ય રીતે લોકોને દીર્ઘાયુષ્ય, સંપત્તિ અને ભોગ માટે ઉચ્ચ લોકમાં ગતિ કરવાની ઈચ્છા હોય છે, પરંતુ મારા પિતાના કૃત્યો દ્વારા મેં આ બધું જોયું છે. જ્યારે મારા પિતા ક્રોધે ભરાતા અને દેવો સામે અટ્ટહાસ્ય કરતા, ત્યારે તે બધા માત્ર તેના ભવાનું હલનચલન જોઈને તરત જ નાશ પામતા. છતાં મારા પિતા, જે આટલા બધા શક્તિશાળી હતા, તે આપનાથી માત્ર એક પળમાં નષ્ટ કરાયા. તો અહીંયા ગાડી અગેન પ્રહલાદ મહારાજ એ કહે છે, એમના પોતાના એક્સપિરિયન્સ, પોતાના લાઈફ એક્સપિરિયન્સ થી આ વસ્તુ કહે છે કે એમના પિતા એટલે હિરણ્યકશિપુ કેટલા પાવરફુલ હતા કે જેનાથી દેવો અને બધા લોકો ડરતા હતા, બરાબર. એટલે અને એ ખાલી પેલું એ કહે ને કે એમના ભવાનું હલનચલન જોઈને તરત જ નાશ પામતા. તો એ આટલા પાવરફુલ હોવા છતાં પણ એ ભગવાન દ્વારા એક પળમાં નષ્ટ કરાયા. તો અહીંયા આગળ એ જ કીધું છે કે આપણી પાસે ગમે એટલું આયુષ્ય, સંપત્તિ, ભોગ માટે ઉચ્ચ લોક માં ગતિ કરવાની ઈચ્છા, આ બધી વસ્તુ અલ્ટિમેટલી ટાઈમ બાઉન્ડ છે અને ગમે ત્યારે એ પાછી જઈ શકે. તો જે એટર્નલ વસ્તુ જે છે, ભગવાનનું ધામ છે, ભગવાનના ધામ, ભગવાનની સેવા છે, એ જ ફક્ત એટર્નલ છે. તો આપણો એમ એ જ હોવો જોઈએ. ઓકે, યસ માતાજી. તસ્માદ મુસ્તાનુભૃતા મહમાસિતોન આયુષ્ય વિભમેન્દ્રિય મા વિરિજ્યાત નેચ્છામિ તે વિલુલિતા નુર્વિક્રમેણ કાલાત્મનોપનય મામ નિજભૃત્ય પાર્શ્વમ. અનુવાદ: હે પ્રિય ભગવાન, હવે મને સાંસારિક સંપત્તિ, યોગ શક્તિ, દીર્ઘ આયુષ્ય અને બીજા બધા ભૌતિક આનંદ, જેને બ્રહ્માથી માંડીને જમીન પરની છેક કીડી જેવા નાના જીવાત્માઓ ભોગવે છે, તેને લગતો સંપૂર્ણ અનુભવ છે. શક્તિશાળી કાળ સ્વરૂપે આપ તે સર્વનો વિનાશ કરો છો, તેથી મારા અનુભવને કારણે હું તે બધું પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. હે પ્રિય ભગવાન, હું આપને પ્રાર્થના કરું છું કે આપ મને શુદ્ધ ભક્તના સંપર્કમાં સ્થાપો અને એક નિષ્ઠાવાન સેવક તરીકે મને તેમની સેવા કરવા દો. તો અગેન અહીંયા પ્રહલાદ મહારાજ એ જ પોતાના એક્સપિરિયન્સ અગેન કહે છે કે બ્રહ્માથી લઈને કીડી સુધી બધા જ જીવાત્માઓ પોતાની રીતે આનંદ ભોગવતા જ હોય છે. આપણને કે ખાલી મનુષ્યમાં જ આપણે બધું મેક્સિમમ સેન્સ ગ્રેટિફિકેશન છે એવું નથી. પેલું જે 4 વસ્તુ છે, બરાબર, આહાર, નિંદ્રા, ભય, મૈથુન એ બધા જ કરે છે. પરંતુ જે ભક્તિ જે છે, ભક્તિ કરવાની જે આપણે ઇન્ટેલિજન્સ છે અને આપણે જે કરી શકીએ ફક્ત હ્યુમન લાઈફની અંદર જ છે. એટલે કે ધર્મ એક જ જે છે એ એક્સ્ટ્રા છે બીજા બધા યોનિમાં હોય એના કરતા. તો એટલા માટે આપણે ધર્મ પ્રમાણે અને સ્ક્રિપ્ચર્સ ને ફોલો કરીને જો આપણે સરેન્ડર કરીશું અને પ્રોપર આપણે ભગવાનને એ કરીશું તો આપણે અહીંયાથી મુક્ત થઈ શકીશું. યસ માતા. શ્રુતિ સુખા મૃગ તૃષ્ણિ રૂપા વેદમ કલેવરમ શેષરુજામ વિરોહ નિર્વિદ્યતે ન તુ જનો યદપીતિ વિદ્વાન કામાનલમ મધુલવે સમયંદુ રાપે. અનુવાદ: આ સંસારમાં દરેક જીવાત્મા કંઈક ભવિષ્યની સુખની આશા રાખે છે, જે રણની મૃગતૃષ્ણા જેવું જ છે. રણમાં પાણી ક્યાંથી હોય, અથવા બીજા શબ્દોમાં આ સંસારમાં સુખ પણ ક્યાં છે? અને આ દેહનો વિચાર કરીએ તો એનું મૂલ્ય પણ શું છે? એ તો માત્ર વિવિધ રોગોનું મૂળ છે. કહેવાતા ફિલસૂફો, વિજ્ઞાનીઓ અને રાજકીય પુરુષો આ બાબત સારી રીતે જાણે છે. તેમ છતાં તેઓ અસ્થાયી સુખની આકાંક્ષા રાખે છે. સુખ પ્રાપ્ત કરવું ઘણું કઠિન છે, પરંતુ તેઓ તેમની વૃત્તિઓ પર નિયંત્રણ ન કરી શકવાને કારણે સંસારના આભાસી સુખની પાછળ દોડ્યા કરે છે અને ક્યારેય વાસ્તવિક નિષ્કર્ષને પામતા નથી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી જો અહીંયા ગાડી બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે ભૌતિક જગતની અંદર જે આપણે જે સુખની પાછળ સુખની જે આશા રાખીએ છીએ, બહુ બધા પ્લાનિંગ કરીએ છીએ, બરાબર, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, સો મેની પ્લાનિંગ, પરંતુ તે શું છે? જે
રણની મૃગ તૃષ્ણા જેવું છે કે રણની અંદર આપણને લાગે કે નદી છે, પરંતુ પણ ત્યાં એટલે પેલું ઝાંઝવાના જળ છે, બરાબર, એ લાગે કે આભાસ લાગે કે પાણી છે, પરંતુ આપણે દોડ્યા જ કરીએ. હરણ એમાં દોડતા દોડતા એ મૃત્યુ પામે છે, પરંતુ એને પાણી મળતું નથી. સેમ વે એવી રીતે અહીંયા આગળ ભૌતિક જગતમાં પણ આપણે ગમે એટલું કરીએ કે આ મળશે તો હું સુખી થઈશ, આ મળશે એટલે મારું લાઈફ સક્સેસફુલ થઈ જશે, એ બધું શક્ય નથી. બરાબર. દુઃખાલયમ અશાશ્વતમ, જે આપણે ભગવદ્ ગીતામાં પણ કીધું છે. અને અહીંયા કહેવાતા ફિલોસોફર, સાયન્ટિસ્ટ કે રાજકીય પુરુષો જે પ્રયત્ન કરતા હોય ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે, બરાબર, કે ભાઈ જીડીપી વધારો, ઇકોનોમિક, પરંતુ એ બધી વસ્તુ કઈ મતલબ નથી જો તમે કૃષ્ણા કોન્શિયસનેસ તમે એ કરો, બરાબર, તો સ્થાયી સુખ તમને મળી શકે. અધરવાઇઝ આભાસી સુખની પાછળ દોડ્યા કરવું એ ઝાંઝવાના જળ સમાન છે. અહીંયા એનાલોજી આ પટપટ પ્રભુપાદે આપી છે. બસ નિયતિ માતાજી, કેન યુ કન્ટિન્યુ ફર્ધર? હરે કૃષ્ણ પ્રભુજી. ક્વાહમ રજ પ્રભવઃ ઈશતમોધિકેસ્મિન જાત શુરેતર કુલે કવતવાનુકંપા ન બ્રાહ્મણો ન તુ ભવસ્ય ન વેરમાયા યશ્મેન પીત શિરસી પદ્મકર પ્રસાદ. અનુવાદ: હે મારા ભગવાન, હે પરમાત્મા, હું વાસના અને અજ્ઞાનથી ભરેલા નારકીય ભૌતિક ગુણોવાળા કુટુંબમાં જન્મ્યો હોવાથી મારું સ્થાન શું હોય, અને જે ક્યારેય બ્રહ્માજી, શિવજી અને સૌભાગ્ય દેવી લક્ષ્મીજીને પણ મળી નથી, એવી આપની અકારણ કૃપાનું તો કહેવું જ શું. આપે ક્યારેય આપનો કરકમળ તેઓના મસ્તક ઉપર મૂક્યો નથી, પણ આપે મારા મસ્તક ઉપર તો પગ મૂક્યો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો અહીંયા ગાડી પ્રહલાદ મહારાજ ભગવાનની કોઝલેસ મર્સી માટે એક્સપ્રેસિંગ ધ ગ્રેટિટ્યુડ, થેન્ક યુ કહે છે ભગવાનને, કે અહીંયા એ જ કહે છે કે ભલે હું મારો જન્મ કે હું આ રીતે મારું આટલું એ છે, લોઅર છે, બરાબર, અજ્ઞાનથી અને નારકીય ભૌતિક ગુણવાળા કુટુંબમાં જન્મ્યો છું, બરાબર, તો મારી પોઝિશન કે મતલબ એકદમ લોઅર છે, પરંતુ જે બ્રહ્માજી છે, શિવજી છે અને સૌભાગ્ય દેવી લક્ષ્મીજીને પણ જે બેનિફિટ, જે બ્લેસિંગ્સ જે મળ્યા નથી, બરાબર, એ મને મળ્યું છે. કારણ કે તમારો પોતાનો હાથ કરકમળ એ મારા મસ્તક પર, આ બધાના માથા પર નથી મૂક્યો, બ્રહ્માજી કે શિવજી કે એના, પરંતુ પ્રહલાદ મહારાજના માથા ઉપર ભગવાને મસ્તક પર હાથ મૂક્યો હતો. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ભક્તિ એટલે આ બધું એટલે એ જ કહે છે કે ભગવાનની કોઝલેસ મર્સી વિના અને સ્પિરિચ્યુઅલ માસ્ટર, બરાબર, અને આગળના શ્લોકોમાં પણ આવશે કે સ્પિરિચ્યુઅલ માસ્ટરની મર્સી વગર તમે ભગવાન સુધી એપ્રોચ નહીં કરી શકો. ઓકે, સો હી ઇઝ ઓલવેઝ થેન્કફુલ ટુ સ્પિરિચ્યુઅલ માસ્ટર એન્ડ લોર્ડ હિમસેલ્ફ. સો કોઝલેસ મર્સી આપણે જોઈતી હોય તો ગુરુ કૃષ્ણ કૃપાએ પાય ભક્તિ લતા બીજ, જે આપણે કે. યસ માતાજી. નિશા પરાવરમતિર્ભવતો નનુહ્યા જંતો યથાત્મશુહદો જગતસ્યથાપી સંસેવયા શુરતરોરિવ તે પ્રસાદ સેવાનુરૂપમુદયો ન પરાવરત્વમ. અનુવાદ: હે મારા ભગવાન, કોઈ સામાન્ય જીવાત્માની માફક આપને શત્રુ કે મિત્ર વચ્ચે, અનુકૂળ કે પ્રતિકૂળ વચ્ચે કોઈ ભેદભાવ નથી. આપનામાં ઉચ્ચ અને નીચ જેવી કોઈ કલ્પના જ નથી. એમ છતાં વ્યક્તિની ભક્તિની કક્ષા પ્રમાણે આપના આશીર્વાદ વરસાવો છો. જેમ કલ્પવૃક્ષ મનુષ્યની ઈચ્છા અનુસાર ફળ આપે છે અને ઉચ્ચ નીચ વચ્ચે કોઈ ભેદ રાખતું નથી, બરોબર એવી જ રીતે આપ આશીર્વાદ આપો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે અહીંયા આગળ ભગવાનને એટલા એક કલ્પવૃક્ષ તરીકે કીધું છે. અને બીજું શું કે જીવાત્મા પોતાની ઈચ્છા પ્રમાણે જ એ પ્રયત્ન કરતો હોય છે, અને બાકી ભગવાન અહીંયા આગળ ભગવાનને ઇમ્પાર્શિયલ કીધું છે કે ભગવાન ક્યારેય પાર્શિયાલિટી કરતા નથી, બરાબર. આપણને આપણા અજ્ઞાનને લીધે આપણને એવું લાગે છે કે ભગવાન ઇઝ પાર્શિયલ, પરંતુ ભગવાનને એવું કશું નથી, બરાબર. અને પછી ભગવદ્ ગીતામાં કૃષ્ણ અગેન કહે છે 9.25 યાંતિ દેવ વ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા, કે વ્યક્તિ પોતે નક્કી કરે કે એને ક્યાં જવું છે, ડેસ્ટિનેશન, અને એ પ્રમાણે ડેમિગોડ્સ વર્શિપને કરે, બરાબર. જે પિતૃઓને પૂજા કરે તો પિતૃલોકમાં જાય, દેવતાઓની પૂજા કરે તો દેવલોકમાં જાય. તો અહીંયા આગળ
જે ઇન્ડિવિડ્યુઅલ ડિવોટીસ છે, ઇન્ડિવિડ્યુઅલ જે વ્યક્તિ જે છે ભૌતિક જગતમાં, એ પોતાની ડિઝાયર પ્રમાણે જે કરતા હોય અને એ પ્રમાણે અહીંયા ભગવાન એને ફળ આપતા હોય છે. સો ભગવાન એ રીતે જોઈએ તો ઇમ્પાર્શિયલ છે, પરંતુ એને ફ્રી વિલમાં એ ડિસ્ટર્બ કરતા નથી. અહીંયા એ કીધું છે, બરાબર. ઈચ્છા એ અનુસાર ફળ આપે છે. યસ માતાજી. एवं जनं निपतितं प्रभवाहि कूपे कामाभिकाममनुय प्रपत्तसङ्गात् कृत्वात्मसात् सुरशिणा भगवन् गृहीता सोऽहं कथं नु वृषुजे तव भृत्य सेवाम्. અનુવાદ. હે વાલા ભગવાન, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, એક પછી બીજી એમ ભૌતિક વાસનાઓ સાથેના મારા સંબંધને લીધે સામાન્ય જન સમૂહને અનુસરીને હું સર્પોથી ભરેલા અંધાર કૂવામાં ધીમે ધીમે પડતો હતો. પરંતુ આપના સેવક નારદ મુનિએ કૃપા કરીને મને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો અને દિવ્ય પદ શી રીતે પ્રાપ્ત કરવું તે અંગે ઉપદેશ આપ્યો. તેથી મારું પ્રથમ કર્તવ્ય તેમની સેવા કરવાનું છે. હું એમની સેવા શી રીતે છોડી શકું? હરે કૃષ્ણ. આ શ્લોક જે છે વન ઓફ ધ ફેવરિટ શ્લોક ઓફ શ્રીલા પ્રભુપાદ, ઓલવેઝ કાયમ કોટ કરતા હોય છે, બરાબર. તો અહીંયા આગળ આ શ્લોકની અંદર સ્પિરિચ્યુઅલ માસ્ટરનો રોલ અને એમના પ્રત્યે આપણું ગ્રેટિટ્યુડ એ અહીંયા પ્રહલાદ મહારાજે બી વ્યક્ત કર્યું છે કે ભલે મને ભગવાન મળી જાય, ભગવાન મારી સામે હોય, ભગવાન મને જે જોઈએ એ માગતા હોય, પણ છતાં પણ પ્રહલાદ મહારાજ ઓનેસ્ટલી કે નહીં, મારા જે ગુરુ મહારાજ હતા, જે મને, હું માતાના ગર્ભમાં હતો ત્યારે મને જે ઇન્સ્ટ્રક્શન આપેલી, અને બીકોઝ ઓફ ધેટ ઓનલી આઈ કેન અટેન યુ. સો હું એમને કેવી રીતે છોડી શકું? કે જેવી રીતે આપણે કોઈ ઉપર હાઈટ પર ચડવું હોય તો આપણે લેડરનો ઉપયોગ કરીએ, બરાબર. તો લેડરનો ઉપયોગ કરીને પછી હાઈટ પર ગયા પછી આપણે લેડરને થોડા આપણે ફેંકી દઈએ છીએ. તો સેમ વે અહીંયા ગાડી પ્રહલાદ મહારાજ પણ એ જ કહે છે કે મારા સ્પિરિચ્યુઅલ માસ્ટરની સેવા મારે કરવી છે. તો અહીંયા ગાડી એ આપણા માટે પણ એ મેસેજ છે કે અહીંયા ગાડી આપણને આ જે ભૌતિક જગતમાં જે પણ આપણે બધા પડેલા હતા અને આપણને જે ઇનિશિએશન, જે આપણા ગુરુ મહારાજ જે ઇઝ સો મર્સીફુલ, હમણાં રિસેન્ટલી આપણા ગુજરાતી ટીમમાંથી પણ 9-10 લોકોને ડિવોટીસને ઇનિશિએશન મળ્યું. તો દે આર સો ફોર્ચ્યુનેટ. અને આ એટલા માટે પ્રહલાદ મહારાજની સ્તુતિની અંદર બધી જ વસ્તુ કવર કરેલી છે, કે એક ટોપિક કવર કર્યા છે કે સ્પિરિચ્યુઅલ માસ્ટર પ્રત્યે આપણો કેવો રેસિપ્રોકેશન હોવું જોઈએ, આપણો એમ શું હોવો જોઈએ. તો આપણે સ્પિરિચ્યુઅલ માસ્ટર થકી જ આપણે ભગવાનને પ્લીઝ કરી શકીએ. સો અહીંયા ગાડી બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ અને વન ઓફ ધ ફેવરિટ શ્લોક ઓફ શિલા પ્રભુપાદ. ઓકે, યસ માતાજી. મત પ્રાણ રક્ષમનંત અનંત પિતૃવદક્ષ ચ મન્યેશ ભૂત્ય ઋષિ વાક્યમૃતમ વિધાતુમ ખંડગમા પ્રકૃતયત્યવોચત્ય સિદ્ધધિત્યુષુ શત્વામીશ્વરો મદપરો વતુ કંગરામી. અનુવાદ. દિવ્ય ગુણોના અખૂટ ભંડાર સમા હે મારા ભગવાન, આપે મારા પિતા હિરણ્યકશિપુને હણી નાખ્યા છે અને તેમની તલવારના ભયથી મારું રક્ષણ કર્યું છે. તેમણે ખૂબ ગુસ્સામાં કહ્યું હતું, મારા કરતા બીજો કોઈ સર્વોપરી નિયંતા હોય તો તે ભલે તેને બચાવે. હવે હું તારા મસ્તકને ધડથી જુદું કરીશ. તેથી મને લાગે છે કે મને રક્ષવામાં અને તેમને સંહારવામાં એમ બંને બાબતમાં આપના ભક્તના શબ્દ સાચા પાડવા માટે જ આપે કાર્ય કર્યું છે, બીજું કોઈ કારણ નથી. હરે કૃષ્ણ. અહીંયા અગેન કહે છે કે યુ પ્રૂવડ યોર ડિવોટી નારદ વર્ડ્સ ટ્રુ. એટલે અહીંયા નારદ મુનિના જે વર્ડ્સ હતા એ ટ્રુ કરવા માટે અહીંયા પ્રહલાદ મહારાજ એ કહી છે કે જયારે ચેલેન્જ કરેલી હતી ને હિરણ્યકશિપુ કે તારા ભગવાન બધી જગ્યાએ છે, અને નારદ મુનિએ કીધું હતું કે ભગવાન કણ-કણની અંદર છે. તો એ કોન્ફિડન્સ થી પ્રહલાદ મહારાજે કીધું યસ, આની અંદર પણ ભગવાન છે. અને એમનું વર્ડ્સ રાઈટ કરવા માટે, ટ્રુ કરવા માટે ભગવાને ત્યાંથી નરસિંહ ભગવાનના ફોર્મની અંદર એ અપિયર થયા હતા. અને બંને પ્રહલાદ મહારાજનું પ્રોટેક્શન અને હિરણ્યકશિપુનો વધ, બંને વસ્તુ આ એટલે અલ્ટિમેટલી શું થયું કે એમના સ્પિરિચ્યુઅલ માસ્ટરનું વર્ડ્સ સત્ય કર્યું ભગવાને. ઓકે, વેરી નાઇસ. હરે કૃષ્ણ માતાજી. સ્વભક્તિ માતાજી, નહીં આરતી માતાજી. હરે કૃષ્ણ. એકસ્ત્વમેવ જગદેતમમસ્ય યત્વામ
आद्यन्त्यो पृथगवस्य सीमत्यतश्च सृष्टा गुणव्यतिकरं निजमाययेदम् नानेव तेरवसितस्तदनुप्रविष्टः। અનુવાદ. હે પ્રિય ભગવાન, આપ એકલા જ આપની જાતને દ્રશ્ય જગતના પ્રભુજી સ્ક્રીન ઓકે દ્રશ્ય જગતના સ્વરૂપે પ્રગટ કરો છો. કેમ કે આ વિશ્વના સર્જન પહેલા પણ આપ હતા, સૃષ્ટિના પ્રલય પછી પણ આપ અસ્તિત્વ ધરાવો છો અને આપ આદિ અને અંત વચ્ચેના પાલક છો. આ બધું પ્રકૃતિના 3 ગુણોના આઘાત પ્રત્યાઘાત દ્વારા આપની માયા કરી રહી છે. તેથી બાહ્ય કે આંતરિક જે કઈ અસ્તિત્વ ધરાવે છે તે આપ જ છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો આ અગેન ચતુશ્લોકી ભાગવતમના જે મેસેજ જે છે એ અહીંયા આગળ પ્રહલાદ મહારાજ પણ પ્રેયર્સમાં કહે છે. એટલે બેઝિકલી અહીંયા જે 30 થી લઈને 38 નો જે 38 સુધી જે શ્લોક છે ને એ ભગવાન ધ લોર્ડ એન્ડ ધ કોસ્મોસ, એટલે કે આ જે આખું યુનિવર્સ છે એમાં ભગવાન કઈ રીતે બધાને કંટ્રોલ કરે છે, વોટ ઇઝ ધ રોલ ઓફ એવરીથિંગ. ઓકે, સો અહીંયા આગળ આ જે છેલ્લા આવતા 8-9 શ્લોકોની અંદર ભગવાનનું ગ્લોરિફિકેશન એ રીતે કરે છે કે કોસ્મિક મેનિફેસ્ટેશનમાં ભગવાનનો રોલ કઈ રીતે છે. ઓકે, તો ચતુશ્લોકી ભાગવતમમાં બી કીધું છે ને કે સર્જન પહેલા બી તમે હતા, સર્જનને મેન્ટેન બી તમે જે દેખાય છે એ પણ તમે છો, અને પછી પ્રલય થઈ જશે સૃષ્ટિના પછી બી તમે જ અસ્તિત્વ ધરાવશો. બરાબર, એટલે બધું ઓલ ઇન એવરીવેર ઓનલી લોર્ડ ઇઝ ધેર. ઓકે, યસ માતાજી. કેન યુ રીડ? त्वं वा इदं सदसदीश भवांस्ततोऽन्यो माया यदात्मपरबुद्धिरियं या पार्था यदयस्य जन्मनिधनं स्थितिरीक्षणं च तद्वेतदेव वसुकालवदष्टितर्वोः. હે વહાલા ભગવાન, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આ સમગ્ર સૃષ્ટિ આપનું સર્જન છે અને આ દ્રશ્ય જગત આપની શક્તિનું પરિણામ છે. જો કે સમગ્ર બ્રહ્માંડમાં આપના સિવાય બીજું કંઈ જ નથી, છતાં આપ આપની જાતને એનાથી અલગ રાખો છો. મારા અને તારાની વિભાવના ખરેખર એક પ્રકારની ભ્રમણા માયા છે, કેમ કે દરેક વસ્તુનો ઉદ્ભવ આપનામાંથી જ થાય છે. આ દ્રશ્ય જગત ખરેખર આપનાથી ભિન્ન છે અને તેનો નાશ પણ આપનાથી જ થાય છે. આપનો અને આ બ્રહ્માંડ વચ્ચેનો આ સંબંધ બીજ અને વૃક્ષના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે, અથવા સૂક્ષ્મ કારણ અને સ્થૂળ અભિવ્યક્તિ દ્વારા પણ સમજાવી શકાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા આગળ જે રૂટ અને કોઝ જો વૃક્ષનું બીજ અને વૃક્ષનું ઉદાહરણ દ્વારા જે આખું જે કોસ્મિક જગત જે છે આપણે આપણા યુનિવર્સનું જે વિચાર કરીએ, તો દરેકનું એનું રૂટ કોઝ શું છે તો કે ભગવાન જ છે અહીંયા આગળ. એટલે એ જ કે આ દ્રશ્ય જગત આપની શક્તિનું પરિણામ છે. કારણ આપણને ખબર છે ગોલોકા ચાર્ટમાં આપણે એક્સપ્લેનેશનમાં આપણે જોતા હોઈએ કેવી રીતે ભગવાન લોર્ડ કૃષ્ણથી લઈને ફર્સ્ટ એક્સપાન્શન, સેકન્ડ એક્સપાન્શન, પછી મહાવિષ્ણુ અને કેવી રીતે યુનિવર્સ ક્રિએટ થાય છે, પછી બ્રહ્માજીનો જન્મ, એ આપણે આખું આ બધા ક્રિએશનમાં જે રૂટ કોઝ શું છે ભગવાન પોતે જ છે. કે જેવી રીતે એક બીજ અને વૃક્ષનું ઉદાહરણ, કે વૃક્ષ આપણને દેખાય છે પરંતુ એ બીજ બેઝિકલી શું છે, એ બીજ એ કૃષ્ણ છે. બરાબર, એટલે સૂક્ષ્મ અને સ્થૂળ અભિવ્યક્તિ દ્વારા બી આપણે આ સમજાવી શકીએ. યસ માતાજી. न्यस्येदमात्मनि जगद्विलयाम्बुमध्ये शेषेत्मना निजसुखानुभवो निरीह योगेन मीलितदृगात्मनिपीतनिन्द्रस् तुर्ये स्थितो न तु तमो न गुणाश्च युङ्ग्रे. હે મારા ભગવાન, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, સંહાર પછી સર્જક શક્તિ આપનામાં રહેલી છે અને આપ અર્ધ મીચેલા નયને નિંદ્રાધીન લાગો છો. ખરેખર આપ સામાન્ય માનવની માફક નિંદ્રાવશ નથી, કેમ કે આપ તો હંમેશા ભૌતિક સર્જનથી પર એવી દિવ્ય અલૌકિક સ્થિતિમાં રહેલા છો અને આપ સદૈવ દિવ્ય સુખનો આનંદ અનુભવો છો. કાણોદક્ષાએ વિષ્ણુની માફક આપ ભૌતિક પદાર્થોને સ્પર્શ કર્યા વિના આપના દેહ પદે બિરાજેલા છો. જો કે આપ નજરે નિહાળતા નિંદ્રાધીન લાગો છો, પણ આ નિંદ્રા અજ્ઞાનભરી નિંદ્રા કરતા નિરાળી છે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. તો અહીંયા આગળ એકચ્યુઅલી ક્ષીરોદક્ષાઈ વિષ્ણુની વાત કરે છે કે આપણે ખબર છે કે જ્યારે ભૌતિક જગત માં કારણોદક્ષાઈ વિષ્ણુ જ્યારે દરેક યુનિવર્સની અંદર એઝ અ ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ તરીકે અંદર આવે છે અને પોતાના પરસેવાથી એને પરસેવાથી ભરી દે અને પછી એમાંથી બ્રહ્માજીનું લોટસમાં પછી બ્રહ્માજીનો જન્મ થાય છે. તો એટલે આ જે બેઝિકલી શ્લોક જે છે એ ક્ષીરોદક્ષાઈ વિષ્ણુની વાત કરે છે અને એ બી પેલું નિંદ્રા કરતા પણ તે એમની નિંદ્રા જે છે એ આપણી નિંદ્રા કરતા નિરાળી છે, એટલે યોગ નિંદ્રા. એ બધું મેન્ટેન કોણ છે, અલ્ટિમેટલી કોણ છે, બધાનો સોર્સ કોણ છે? તો કે ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ, કે જેમના નાભી કમળમાંથી બ્રહ્માજી અને આખી જે બધું જે પોષણ મળે, જેવી રીતે એક નાના બાળકને પોષણ એમની માના ગર્ભમાં જયારે હોય ત્યારે એમની નાળથી મળે, એવી જ રીતે આપણા આખું બધા ભૌતિક જગતના બધા લોકોને પોષણ અલ્ટિમેટલી ક્ષીરોદક્ષાઈ વિષ્ણુથી મળે છે. યસ માતાજી. હરે કૃષ્ણ. શ્લોક નંબર 33. તસ્યૈવ તેવ પુરિદં નિજ કાલ શક્ત્યા સંચોદિત પ્રકૃતિ ધર્મણ આત્મગૂઢમ અંબસ્યનંત શયનાદ વિરમત સમાધેર નાભેરભૂત સ્વકણિકા વટવન મહાબ્જમ. આ વિરાટ ભૌતિક વિશ્વ પણ આપનો દેહ છે. આ સમગ્ર પદાર્થનો પિંડ કાળશક્તિ તરીકે જાણીતી આપની પ્રબળ શક્તિ દ્વારા શુભિત થાય છે અને આ રીતે પ્રકૃતિના 3 ગુણો વ્યક્ત થાય છે. આપ અનંત શેષ નાગની શૈયા પરથી જાગૃત થાઓ છો અને આપની નાભીમાંથી એક નાનું દિવ્ય બીજ ઉત્પન્ન થાય છે. આ બીજમાંથી જ વિશ્વનું વિરાટ કમળ પુષ્પ વિકસે છે. જેમ એક નાના બીજમાંથી વિશાળ વટવૃક્ષ ઉગે છે, બરોબર તેવી જ રીતે. હરે કૃષ્ણ. એટલે આર્યવા પણ એટલે એનું જ વાત કરે છે કે બ્રહ્માજીનો જન્મ કેવી રીતે થાય છે અને કેવી રીતે એક નાના બીજમાંથી વિશાળ વટવૃક્ષ ઉત્પન્ન થાય છે. બરાબર. તો આ રીતે આખું આપણે ખબર છે જ્યારે કોસ્મિક મેનિફેસ્ટેશન થતું હોય, બરાબર, સેકન્ડરી ક્રિએશન, અને એમાં વિશ્વરૂપ સૌથી પહેલા બ્રહ્માજીને ખબર પડતી નથી તો એ તપશ્ચર્યા કરે છે અને પછી ભગવાન વિષ્ણુ એને વિરાટ સ્વરૂપથી, જેવી રીતે અર્જુનને ભગવદ્ ગીતા બતાવે છે, અહીંયા ગાડી વિરાટ સ્વરૂપ બતાવે છે અને પછી આખા બધા 14 ભુવનોનું નિર્માણ થાય છે. ઓકે. સો એ આપણે ભાગવતમની અંદર ડિટેલમાં આપણે જોતા હોઈએ છીએ. હરે કૃષ્ણ. તત્સંભવઃ કવિરતોऽન્યોતપશ્યમાન સ્વામ બીજમાત્મની તતં સ બહિર્વિચિન્ત્ય નાવિन्दદાબ્દશતમાપ્સુ નિમજ્યમાનો જાતિંકુરે કથમોપલભેત બીજમ. તે ભવ્ય કમળ પુષ્પમાંથી બ્રહ્માજી પ્રગટ્યા હતા, પરંતુ બ્રહ્માજી ખરેખર કમળ સિવાય કશું જોઈ શક્યા ન હતા. તેથી આપને બહાર હોવાનું ધારીને બ્રહ્માજીએ પાણીમાં ડૂબકી લગાવીને 100 વર્ષ સુધી કમળનું ઉદ્ગમ સ્થાન શોધવા પ્રયત્ન કર્યો. તે આપના કોઈ સગવડ કે ચિહ્ન મેળવી શક્યા નહીં, કારણ કે બીજ જ્યારે ફળે છે ત્યારે મૂળ બીજ જોઈ શકાતું નથી. તો અહીંયા આગળ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી કે બ્રહ્માજીએ કેટલા 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. 100 વર્ષ એટલે આપણા 100 વર્ષ નહીં, એ સેલેસ્ટિયલ યર્સ. બરાબર. તો એ એટલા વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. અને તપશ્ચર્યા આપણે નોર્મલી કેવું, આપણને તરત રિઝલ્ટ જોઈતું હોય, તો અહીંયા આગળ ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, એટલે ધૈર્ય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ભક્તિની અંદર. તો ઓસ્ટિરિટી હોવી જોઈએ અને ધૈર્ય હોવું જોઈએ. તો પછી આ રીતે પછી બ્રહ્માજી ને નોલેજ મળ્યું હતું અને સૃષ્ટિ ક્રિએશન કરવાનું ઇન્ફોર્મેશન મળી હતી. સત્વાત્મયોનિરતિવિસ્મિત આશ્રિતોબ્જમ કાલેન તીવ્ર તપસા પરિશુદ્ધ ભાવઃ ત્વાત્માત્મનીશ ભુવિ ગંધમિવાતિ સૂક્ષ્મં ભૂતેન્દ્રિયાશયમયે વિતતમ દદર્શ. પ્રજાપતિ બ્રહ્માજી, જે માતા વિના જન્મ્યા હોવાથી જે આત્મયોની તરીકે પ્રખ્યાત છે, તેમને આશ્ચર્ય થયું. આ રીતે તેમણે કમળ પુષ્પનો આશરો લીધો અને હજારો વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કર્યા પછી જ્યારે તે શુદ્ધ બન્યા ત્યારે જેવી રીતે સુવાસ અત્યંત સૂક્ષ્મ હોવા છતાં માટીમાં અનુભવાય છે, તેવી રીતે તે જોઈ શક્યા કે સર્વ કારણોના કારણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તેમના આખા દેહ તથા ઇન્દ્રિયોમાં સુવાસની માફક વ્યાપી ગયા હતા.
હરે કૃષ્ણ. એટલે અહીંયા એ જે એમની કઠોર તપશ્ચર્યાની જ વાત કરે છે અને કેવી રીતે, અને બીજું બ્રહ્માજીને પદ્મજા બી કહેવાય અથવા આત્મયોની બી કહેવાય, કારણ કે એ કોઈ પણ મધર એટલે માતાની હેલ્પ વગર ડાયરેક્ટ બ્રહ્માજી વિષ્ણુ શિરોદક્ષાઈ વિષ્ણુજીના એમાં નાભી કમળમાંથી એ થયા હતા. બરાબર. તો અહીંયા બીજું ઉદાહરણ એ પણ આપે છે કે જેવી રીતે સુવાસ એકદમ સૂક્ષ્મ હોય છતાં માટીમાં અનુભવાય, એવી રીતે અહીંયા ભાઈ જોઈ શકેલા. એટલે આગળ મેં પહેલા જ કહી દીધું. Yes, एवं एवं सहस्रवदनाग्रिशिरः करोरु नासाद्यकर्णनयनाभरणायुधाद्यं मायामयं सदुपलक्षितसन्निवेशं दृष्ट्वा महापुरुषमापमुदं विरिञ्चः। પછી બ્રહ્માજી હજારો મુખારવિંદ, ચરણકમળ, મસ્તકો, હસ્તકમળ, જાંઘો, નાસિકા, કર્ણ અને નેત્રોવાળા એવા આપના દર્શન કરી શક્યા. આપે સુંદર વસ્ત્ર પરિધાન કર્યા હતા. વિવિધ પ્રકારના આભૂષણો અને આયુધોથી આપ સુશોભિત હતા. આપને વિષ્ણુના સ્વરૂપે જોઈને, આપના લક્ષણો અને દિવ્ય સ્વરૂપ જોઈને અને આપના ચરણકમળ અધોલોક સુધી પ્રસરાયેલા જોઈને બ્રહ્માજીને દિવ્ય આનંદની પ્રાપ્તિ થઈ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે આજે મેં કીધું ને મહાપુરુષ જે વિરાટ રૂપ જે હતું, એમાં એને વિરાટ રૂપ એટલું જાયન્ટ હતું કે એ બ્રહ્મલોક થી લઈને એકદમ નીચેના લોક સુધી, લાસ્ટ પાતાળ સુધી, એટલે જે 14 ભુવનને આખું કવર કરતું હતું. અને આખું બહુ સરસ ડિસ્ક્રિપ્શન આપેલું છે કે કઈ જગ્યાએ કયું આપણું પૃથ્વીલોક જે છે ભગવાનની નાભી કમળ છે આઈ થિંક, અને એવી રીતે આખું બધું એક્સપ્લેન કર્યું છે. સો અહીંયા પણ એ જ વસ્તુ કીધું છે કે વિષ્ણુનું સ્વરૂપ જોઈને એમને બ્રહ્માજીને દિવ્ય આનંદ એટલે કે ટ્રાન્સિડેન્ટલ બ્લિસ થયું હતું. અને પછી એમણે બધા પોપ્યુલેટ કરવા માટે પછી બધા જીવોની ઉત્પત્તિ કરવાની શરૂ કરી હતી. યસ. તસ્મૈ ભવાન હયશિરસ્તનુવં હિ બિભ્રત વૈદદ્રુહાવતી બલો મધુકૈટભાખ્યો હત્વા નયશ્રુતિગણાશ્ચ રજસ્તમશ્ચ સત્વં તવ પ્રિયતમાં તનુમામનંતિ. હે પ્રિય ભગવાન, જ્યારે આપ અશ્વના મસ્તકવાળા હયગ્રીવ તરીકે પ્રગટ્યા ત્યારે આપે રજોગુણ અને તમોગુણથી ભરેલા મધુ અને કૈટભ નામના 2 દૈત્યોનો સંહાર કર્યો હતો. પછી આપે બ્રહ્મને વૈદિક જ્ઞાન પ્રદાન કર્યું. આ કારણથી બધા જ મહાન સંતો આપના સ્વરૂપને ભૌતિક ગુણોના ડાઘ વિનાના દિવ્ય સ્વરૂપ તરીકે સ્વીકારે છે. હરે કૃષ્ણ. યસ. બ્રહ્માજી અહીંયા અગેન વન ઓફ ધ મહાજન. બરાબર. જેવી રીતે આપણે જોતા પ્રહલાદ મહારાજ બી મહાજન છે, એવી રીતે બ્રહ્માજી પણ મહાજન છે. અને બ્રહ્માજીનું જે કામ શું હતું, પોપ્યુલેટ કરવાનું, બધાને એક ક્રિએશન કરવાનું, અને એમને જે નોલેજ આપેલું ભગવાને વૈદિક જ્ઞાન, જે તેને બ્રહ્મ હૃદય આદિ કવાય, સો એ નોલેજ જયારે બ્રહ્માજીને થોડું નીંદર આવવા લાગી તો એ જે વેદોનું જ્ઞાન હતું એ આ મધુ અને કૈટભ નામના 2 દૈત્ય એ ચોરીને પછી સાગર ગર્ભોદક્ષાઈ સમુદ્રની અંદર નીચે જતા રહ્યા. તો એને મારવા માટે અગેન ભગવાન, આપણને ખબર છે મધુસૂદન એટલે ભગવાનને કહે તો મધુસૂદન આ લોકોને મારે, એટલે ભગવાન ત્યારે અપિયર થઈને અગેન જેવી રીતે નરસિંહ ભગવાન અપિયર થયા પ્રહલાદ મહારાજને પ્રોટેક્શન માટે, એવી રીતે ત્યારે પણ બ્રહ્માજીના સપોર્ટ માટે, બ્રહ્માજીના હેલ્પ માટે ભગવાન હયગ્રીવ તરીકે પ્રકટ થઈને મધુ અને કૈટભનો નાશ કર્યો હતો. યસ. અને પછી વેદો લાવીને પાછા બ્રહ્માજીને આપ્યા હતા. ઓકે. યસ માતાજી. ઇત્થં ઋતિર્યગુષિદેવ ચ સાવતારે લોકાન વિભાવયસि હંસી જગત પ્રતીપાન ધર્મં મહાપુરુષ પાસી યુગાનુવૃત્તમ છન્ન કલો યદ ભવ સ્ત્રીયુગોથ સત્વમ. એ રીતે હે મારા ભગવાન, આપ માનવ, પશુ, મહાસંત, દેવ, મત્સ્ય અને કચ્છપ જેવા વિવિધ અવતારોમાં પ્રગટ થાઓ છો. આ રીતે વિવિધ લોકમાં સમગ્ર સૃષ્ટિનું પાલન કરો છો અને આસુરી સિદ્ધાંતોનો ધ્વંસ કરો છો. હે મારા ભગવાન, આપ યુગ પ્રમાણે ધર્મના સિદ્ધાંતોનું રક્ષણ કરો છો, પરંતુ કલિયુગમાં આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આપની જાતને પ્રગટ કરતા નથી અને તેથી આપ ત્રિયુગ તરીકે જાણીતા છો, અથવા જે 3 યુગમાં પ્રગટ થાય છે તેવા ભગવાન તરીકે જાણીતા છો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. સો અહીંયા બહુ સરસ વસ્તુ કીધું કે ભગવાનને ત્રિયુગ પણ કહેવાય છે, કારણ કે ભગવાન એ કળિયુગમાં અપિયર થતા નથી. બાકીના ત્રણેય યુગમાં સતયુગ, દ્વાપર યુગ અને ત્રેતાયુગ અને દ્વાપર યુગ ત્રણેયમાં અપિયર થાય છે. કયા કયા ફોર્મમાં? તો કે આપણને જોઈ ગયા, આપણે અમુક ફોર્મ જોઈ ગયા ચોથા સુધી આપણે આવ્યા છે. સો અમુક વાર માનવ તરીકે માનવ દેહ લઈને આપણે રામ અને કૃષ્ણ એ રીતે, પછી પશુ જે મત્સ્ય અવતાર અને કુર્મા અવતાર, બરાબર એ રીતે, અને પછી મહાસંત એટલે પરશુરામ અવતાર, દેવ, પછી મત્સ્ય, આ બધા એ અલગ અલગ અવતારોમાં પ્રકટ થયા છે. અને શેના માટે? તો કે ધર્મના સિદ્ધાંતોનું રક્ષણ કરવા માટે. આપણે એવરી અવતારમાં આપણે જોતા જોઈએ છે કઈ ના કઈ પર્પઝ માટે ભગવાન એટલા માટે એને ત્રિયુગ. પરંતુ જે કળિયુગની અંદર આ પૂર્ણ પુરુષોત્તમ તરીકે એ પ્રકટ કરતા નથી, પરંતુ એ છન્ન અવતાર, અને છન્ન અવતાર તરીકે ચૈતન્ય મહાપ્રભુ આપણે બધાને ખબર જ છે. ઓકે, તો છન્ન અવતાર તરીકે ચૈતન્ય મહાપ્રભુ તરીકે પ્રકટ થયા. યસ માતાજી. હરે કૃષ્ણ. નૈતન્મનસ્ત્વકથાસુ વિકુંઠનાથ સંપ્રીયતે દુરિતદુષ્ટમસાધુ તીવ્રમ કામાતુરં હર્ષશોકભયેષણાર્તમ તસ્મિन् કથં તવ ગતિં વિમૃશામિ દીનઃ. જ્યાં કોઈ પ્રકારની ચિંતા નથી તેવા વૈકુંઠ લોકના સ્વામી મારા ભગવાન, મારું મન અત્યંત પાપી અને કામી છે. ક્યારેક તે સુખી હોય છે અને ક્યારેક તે દુખી હોય છે. મારું મન શોક અને ભયથી પૂર્ણ છે અને તે હંમેશા વધુ ને વધુ સંપત્તિની શોધમાં રચ્યું રહે છે. આ રીતે તે મન અત્યંત દૂષિત થયું છે અને તે આપના કથા પ્રસંગોથી ક્યારેય સંતુષ્ટ થતું નથી. હું તેની અત્યંત દીન અને પતિત છું. જીવનની આવી પદસ્થિતિ માં આપની લીલાઓની ચર્ચા કરવા હું શી રીતે સમર્થ બની શકું? હરે કૃષ્ણ. સો અહીંયા ગાડી અગેઇન એકચ્યુઅલી પ્રહલાદ મહારાજ આપણા જેવા કોમન લોકોને રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. આ અને આગળના શ્લોકમાં જે પ્રીવિયસ શ્લોક હતો એમાં પણ, અને ભગવાનને કહે છે કે ભાઈ આ જેવી રીતે આપણે ખબર છે ભગવદ્ ગીતામાં પણ અર્જુનને કોઈ કન્ફ્યુઝન નથી, પરંતુ અર્જુનને નિમિત્ત બનાવીને આપણા જેવા લોકો મને ગાઈડ કરવા માટે ભગવદ્ ગીતા આપવામાં આવી હતી, બરાબર, થ્રુ અર્જુન. સેમ વે અહીંયા ગાડી પણ પ્રહલાદ મહારાજ આપણે લોકોને રિપ્રેઝન્ટ કરીને કહે છે કે ભાઈ કે અમે બધા, એટલે પ્રહલાદ મહારાજ તો ડિવોટી હતા, બરાબર, હી ઇઝ અ ગ્રેટ મહાજન. તો પરંતુ આપણે લોકો એમ સમજીએ કે આપણા માટે છે, તો આપણે પાપી, કામી અને ક્યારેક સુખી અને ક્યારેક દુખી, અને આપણી પરિસ્થિતિ સેમ લાઈક એક્ઝેક્ટલી મેચિંગ વિથ ધીસ શ્લોક. ઓકે, સો આ બધામાંથી આપણે ઓલવેઝ સુખી થવા, ખુશ થવા માટે પ્રયત્ન કરતા હોય, સંપત્તિની શોધમાં રચ્યા બચ્યા હોય, અને આપણે એને લીધે આપણે જે આપણું મન જે દૂષિત થયું છે, બરાબર, આપણે કેટલા હજારો જન્મ થઈ ગયા હતા, લાખો જન્મ, તો એનાથી આપણે જે મન દૂષિત છે, તો એને આપણે કેવી રીતે પ્યોરિફાઈ કરી શકીએ? જે આપણને ચૈતન્ય મહાપ્રભુએ ચેતોદર્પણ માર્જનમ, જે હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો, અને એના આપણને એક રસ્તો બતાવ્યો કે તમે આ રીતે ભગવાનનું નામ લો, ભગવાનની લીલા, ભગવાનનું ગુણ, એનાથી તમે ધીરે ધીરે પ્યોરિફિકેશન થઈને આપણને સમર્થ બનાવવા માટે આ મતલબ એ કઈ છે, બરાબર. યસ માતાજી. હરે કૃષ્ણ. જીહવૈકતોચ્યુત વિકર્ષતિ મા વિતૃપ્તા શિષ્ણોન્યતસ્ત્વગુદરં શ્રવણં કુતશ્ચિત ત્રાણોન્યતશ્ચ ફલદૃક્કવચ કર્મ શક્તિ બર્હવ્યઃ સપત્ન્ય ઇવ ગેહ પતિમ લુનંતી. હે અચ્યુત ભગવાન, બહુપત્નીવાળા પુરુષ જેવી મારી દશા છે. જે બધી જ પત્નીઓ પોતપોતાની રીતે પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરે છે. દાખલા તરીકે જીભ સ્વાદિષ્ટ ભોજનની થાળી પ્રત્યે આકર્ષાય છે. જનેન્દ્રિયો જાતીય વૃત્તિથી આકર્ષાય છે, આકર્ષક સ્ત્રીઓ પ્રત્યે, અને સ્પર્શેન્દ્રિય સુવાળી વસ્તુઓના સ્પર્શ પ્રત્યે આકર્ષાય છે. પેટ ભરેલું હોવા છતાં વધારે ખાવાની ઈચ્છા રાખે છે. અને કાન, જે સામાન્ય રીતે આપ એવા ભગવાનનું નામ શ્રવણ કરવાને બદલે સિનેમાના ગીતો સાંભળવા પ્રત્યે આકર્ષાય છે. ઘ્રાણેન્દ્રિય વળી બીજી કોઈ દિશામાં આકૃષ્ટ થાય છે. ચંચળ નયનો ઇન્દ્રિય તૃપ્તિના દ્રશ્યો તરફ આકર્ષાય છે, અને કર્મેન્દ્રિયો અન્યત્ર આકૃષ્ટ થયેલી છે. આમ હું ખરેખર હેરાન પરેશાન થઈ ગયો છું. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. સો અહીંયા આગળ બહુ જ જબરજસ્ત વસ્તુ કીધી છે જે આપણા બધાને લાગુ પડે, બરાબર. અને આપણે ભગવદ્ ગીતામાં સેમ એનાલોજી આપણે લેવલ 1 માં પણ જોતા હોઈએ છીએ કે જે આપણું જે 5 ઇન્દ્રિયો, બરાબર, જે એના સબ્જેક્ટની પાછળ એક ઇન્દ્રિય પણ જો આપણે એ પણ એક્ઝામ્પલ આપણે લેવલ 1 માં લેવલ 2 માં જોતા હોઈએ છીએ કે એક ઇન્દ્રિયોને લીધે પણ આપણું લાઈફ સ્પોઇલ થઈ જતું હોય છે. પણ આપણે તો 5 ઇન્દ્રિયો છે અને પાંચેય ઇન્દ્રિયોને આપણે કેવી રીતે આ પ્યોરિફિકેશન કેવી રીતે કંટ્રોલ કરવી, તો એના માટે આપણે એ એનાલોજી જોતા હોઈએ છીએ કે એના માટે આપણું મન પાવરફુલ હોવું જોઈએ. અને મન ક્યારે પાવરફુલ થાય કે જ્યારે આવી સરસ મજાની પ્રેયર્સ આપણે રિસાઇટ કરતા હોઈએ, ભગવાનના મતલબ પ્રાર્થનાથી મન પ્યોરિફાય થાય. પછી એવી જ રીતે ઇન્ટેલિજન્સ, મનને કંટ્રોલ કરવાનું એનાથી સુપિરિયર સાધન કોણ? તો કે ઇન્ટેલિજન્સ. એટલે આપણી બુદ્ધિ એટલી પાવરફુલ હોય, શાસ્ત્રોનું નોલેજ સફિશિયન્ટ હોય, તો આપણને શું કરવું શું નહીં કરવું એને ગાઈડ અને મનને અલ્ટિમેટલી ગાઈડન્સ આપવાનું કામ બુદ્ધિ કરે. તો એ બુદ્ધિ પરફેક્ટ હોય તો જ આપણે આત્મા જે પ્રોપર ડેસ્ટિનેશન સુધી આપણને લઈ જઈ શકે. તો આપણું જે શરીર જે છે ઇઝ લાઈક અ રથ, બરાબર. ઇન્દ્રિયો જે છે એ ઘોડાઓ અને લગામ જે છે એ મન અને બુદ્ધિ અને આત્મા. આપણે આખી એનાલોજી આપણે જોતા જ હોય છે એટલે એમાં જતા નથી. પરંતુ આ બધી ઇન્દ્રિયો જે છે અહીંયા બધી ડિસ્ક્રાઇબ કરી છે. તો એ બધી ઇન્દ્રિયોને આપણે અમરીશ મહારાજની જેમ જો આપણે ભગવાનના કામે લગાવીએ, અમરીશ મહારાજે તો બધી જ ઇન્દ્રિયોને ભગવાનના કામમાં, પણ આપણે એટલીસ્ટ વી હેવ ટુ સ્ટાર્ટ વિથ ચેન્ટિંગ, બરાબર. એટલે શ્રવણ કીર્તનથી આપણે શરૂ કરીએ તો પણ આપણે ધીરે ધીરે આપણે પ્યોરિફાઈ થાય અને સ્લોલી એટલીસ્ટ આપણે જઈ શકે. તો અહીંયા એક એક્ઝામ્પલ અહીંયા પ્રભુપાદે અને શ્લોકની પરપટની અંદર એ જ આપ્યું છે કે અહીંયા આગળ આપણી હાલત બહુ પત્ની વાળા પુરુષ જેવી છે, બરાબર. કે જે આપણે મતલબ ઇન શોર્ટ આપણને બધું જ એટ્રેક્ટ કરે છે. સારું સારું ખાવું છે, સારું સારું જોવું છે, સારું સારું સાંભળવું છે. તો આ એનાલોજી એ રીતે આપી છે. તો આપણે એમાંથી કેવી રીતે મુક્ત થવું એનું પણ સોલ્યુશન આપણને આપણા શાસ્ત્રો આપતા હોય છે. હરે કૃષ્ણ. એવં સ્વકર્મ પતિतं ભવ વૈતરણ્યા મન્યોન્ય જન્મ મરણાશન ભીતભીતં પશ્ચંજनं સ્વપર વિગ્રહ વૈરમૈત્રં હન્તેતિ પારચર પિપ્રુહિ મૂઢમત્ય. હે પ્રિય ભગવાન, આપ દિવ્ય રીતે વૈતરણી નદીને પેલે પાર રહેલા છો, પરંતુ અમારા પોતાના કર્મોના પરિણામે અમે આ બાજુએ દુઃખ ભોગવી રહ્યા છીએ. ખરેખર અમે આ વૈતરણી નદીમાં પડ્યા છીએ અને જન્મ મૃત્યુની વેદનાઓથી વારંવાર કષ્ટ ઉઠાવી રહ્યા છીએ અને ભયંકર વસ્તુ ખાઈ રહ્યા છીએ. હવે અમારા પ્રત્યે કૃપા દ્રષ્ટિ ફક્ત મારા તરફ જ નહીં, પરંતુ જે લોકો દુઃખ ભોગવે છે તે બધા તરફ પણ કરો અને આપની અકારણ કૃપા અને કરુણાથી અમારો ઉદ્ધાર કરો, અમારું પાલન કરો. હરે કૃષ્ણ. આ જે શ્લોકની અંદર જે પ્રહલાદ મહારાજ કહે છે એ ફક્ત એ પોતાના માટે નથી કહેતા. તો આ અગેન પ્રહલાદ મહારાજની હ્યુમિલિટી બતાવે છે અને કન્સર્ન ફોર ઓલ ફોલન સોલ્સ, કે આપણા જેવા બધા બદ્ધ જીવો છે, બરાબર, કે એ બધાને કેવી રીતે ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક જગત, આપણને ખબર છે બેની વચ્ચે જે વૈતરણી નદી, બરાબર, જે છે, અને એને પાર કરવું એ બહુ જ મુશ્કેલ છે. ઇટ ઇઝ સિમ્પલી લાઈક ઇમ્પોસિબલ. તો એને ફક્ત ભગવાન અહીંયા આગળ એ જ કીધું, તમારી અકારણ કૃપા અને કરુણા એટલે કે કોઝલેસ મર્સી થી જ અમારો ઉદ્ધાર કરો તમે અને અમારું પાલન કરો, એટલે તમે અમને તમારા ધામમાં પાછા લઈ જાઓ. અને એટલા માટે જ મહાવદાન્યાય અવતાર તરીકે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન કૃષ્ણ પોતે રાધારાણીનો ભાવ લઈને આપણને હરે કૃષ્ણ મહામંત્ર, કે જે એ એક જ દોરી છે કે જે આપણને વૈતરણી નદી પાર કરાવીને વૈકુંઠ ધામ અને અલ્ટિમેટલી ગોલોક ધામ સુધી પણ લઈ જઈ શકે. તો અહીંયા આગળ શેલ્ટર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને કોઝલેસ મર્સી ઓફ અગેઇન ગુરુ મહારાજ, બરાબર. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અગેઇન. યસ માતાજી. कौन्वत्र तेऽखिल गुरो भगवन् प्रयास उत्तारणेस्य भवसम्भवलोपहेतुः मूढेषु वै महदनुग्रह आर्तबन्धो किं तेन ते प्रियजनाननुसेवतां नः. હે મારા પ્રભુ, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હે સમગ્ર જગતના આદિ આધ્યાત્મિક ગુરુ, આ બ્રહ્માંડના કાર્યનું સંચાલન કરનાર છો, તો આપની ભક્તિમાં જોડાયેલા પતિત આત્માઓનો ઉદ્ધાર કરવામાં આપને શી મુશ્કેલી છે?
દુઃખથી પીડાતા સમસ્ત માનવ સમાજના આપ મિત્ર છો અને મૂર્ખાઓ પ્રત્યે દયા દર્શાવવી એ તો મહાપુરુષો માટે જરૂરી છે. મને તેથી લાગે છે કે આપની સેવામાં જોડાયેલા અમારા જેવા મનુષ્યો પ્રત્યે આપ આપની અકારણ કૃપા દર્શાવશો. હરે કૃષ્ણ. એટલે અહીંયા આગળ અગેન અકારણ કૃપા અને કોઝલેસ મર્સી, બરાબર. એટલે એ જ ભગવાનને પ્રે અગેન વારંવાર પ્રે કરે છે પ્રહલાદ મહારાજ. નૈવો દ્વિજે પર દુરત્યય વેતરણિયા સત્વદ્વીર્ય ગાયન મહામૃતમગ્નચિતઃ સોચેતતો વિમુખ ચેતસ ઇન્દ્રિયાર્થ માયા સુખાય પરમુદ્વહતો વિમૂઢાન. હે શ્રેષ્ઠ મહાપુરુષ, હું ભૌતિક જગતથી જરા પણ ડરતો નથી, કેમ કે હું જ્યાં જ્યાં રહું છું ત્યાં સર્વત્ર આપના મહિમા અને લીલાઓના વિચારમાં પૂરેપૂરો લીન રહું છું. જેઓ ભૌતિક સુખ માટે અને પોતાના કુટુંબો, સમાજો અને રાષ્ટ્રોના પાલન માટે ભારે શ્રમપૂર્વક આયોજનો કરે છે, તેવા મૂર્ખ અને ધૂર્તજનોની મને ચિંતા થાય છે. મને માત્ર તેમના પ્રત્યેના પ્રેમ ભાવથી નિસ્બત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અહીંયા આ શ્લોકમાં એ જ કહે છે કે આઈ એમ ફિયરલેસ, એટલે મને કોઈ ડર નથી, પરંતુ મને આઈ એમ કન્સર્ન્ડ અબાઉટ ફૂલ્સ, એટલે કે આપણા બધા લોકોને વાત કરે છે કે જે મૂર્ખાઓ છે, કે જે ખરેખર એમની પ્રાયોરિટી શું, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રના પાલન વિશે શ્રમપૂર્વક આપણે બધા ઉગ્ર કર્મ કરતા હોય છે. શેના માટે? આપણા કુટુંબ માટે, કે અમુક લોકો સમાજ માટે, કે અમુક લોકો રાષ્ટ્રના એના માટે રાત દિવસ મહેનત કરતા હોય છે. પરંતુ અલ્ટિમો આ બધું શું ભૌતિક સુખ માટે જ આપણે આપણો પ્રિસિયસ લાઈફ ટાઈમ આપણો વેસ્ટ કરીએ છીએ. તો અહીંયા આગળ એટલે ભગવાન પ્રહલાદ મહારાજને એ જ કહે છે કે મને એ બધાનું કન્સર્ન છે કે ભાઈ એમનું શું થશે. એટલે યસ, આ જિજ્ઞા માતાજી અને હેમા માતાજી હેન્ડરેસ છે. એનીથિંગ માતાજી, કોઈ ડાઉટ? પ્રભુજી એક શ્લોક રિસાઇડ કરવા મળશે અમને, એટલે પૂછેલું મેં તો પ્રભુજી. હરે કૃષ્ણ. અચ્છા, ઓકે માતાજી, નો પ્રોબ્લેમ. ઓકે પ્રભુજી. 44-45. હા, મને ઓકે માતાજી, યુ કેન રિસાઇટ માતાજી. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રાણીય દેવ મનુયા સ્વવિમુક્તિ કામા મૌનમ ચરંતિ વિજનેન પરાર્થ નિષ્ઠાઃ નેતાન વિહાય કૃપણાન વિમુમુક્ષ એકો નાન્યમ ત્વદસ્ય શરણમ ભ્રમતોનુપશ્યે. મારા પ્રિય ભગવાન નૃસિંહદેવ, મને લાગે છે કે સંત પુરુષો ખરેખર તો ઘણા છે, પરંતુ તેમને તેમની પોતાની જ મુક્તિમાં રસ છે. મોટા મોટા શહેરો અને નગરોની પરવા કર્યા સિવાય તેઓ હિમાલય ઉપર કે જંગલોમાં શાંતિ વ્રત એટલે કે મૌન વ્રત સાથે ધ્યાન કરવા જાય છે. બીજાઓને મુક્ત કરવામાં તેમને રસ નથી. તેમ છતાં મારી વાત કરું તો બીજા બધા કૃપણ, મૂર્ખ અને ધૂર્તોને બાજુએ રાખીને હું એકલો મુક્ત થવા ઈચ્છતો નથી. હું જાણું છું કે કૃષ્ણ ભાવના સિવાય આપના ચરણારવિંદનો આશરો કર્યા વિના મનુષ્ય સુખી ન થઈ શકે. તેથી હું તેમના આપના ચરણારવિંદને આશ્રય લાવવા ઈચ્છું છું. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. જો એટલા માટે જ આપણા ગુરુ મહારાજ અને શ્રીલા પ્રભુપાદ એ જ કહે કે યુ હેવ ટુ પ્રીચ. આપણે ઇવન આપણા નામનિષ્ઠદાસ પ્રભુ બી કહે છે કે તમે 16 માળા કરો અને બાકીનો જે તમારી પાસે ટાઈમ હોય તો યુ હેવ ટુ રીચ ટુ ધ મેક્સિમમ પીપલ સો દેટ યુ કેન ગીવ કૃષ્ણ કોન્શિયસ. તમે મેક્સિમમ લોકોને ભગવાન કૃષ્ણ આપો. સો દેટ ઇઝ વેરી. એટલે પ્રહલાદ મહારાજને પણ એ જ ચિંતા હતી કે એમણે એ જ કીધું કે મોટા મોટા સંત પુરુષ, આપણને ખબર છે હિમાલયમાં બધા લોકો કોઈ મૌન વ્રત ધારણ કરે, કોઈ મતલબ એ પોતાના ફક્ત દે આર સેલ્ફ સેન્ટર્ડ. એ ખાલી પોતાને મુક્તિ જોઈતી હોય કે પોતાના માટે ડેવલપમેન્ટ માટે એ બધા પ્રયત્ન કરતા. પરંતુ પ્રહલાદ મહારાજ 5 વર્ષનું બાળક છતાં પણ આટલું મેચ્યોરિટી, આટલું વિચારી શકે. સો એ ખરેખર દેટ ઇઝ ધ રીઝન હી ઇઝ અ મહાજન. ઓકે, સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ જ કહે છે કે કૃષ્ણ ભાવના સિવાય, બરાબર, અને ચરણારવિંદનો આશ્રય લીધા વિના મનુષ્ય સુખે થઈ શકે નહીં. સો ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. આપણને કૃષ્ણ ભક્તિ મળી તો આપણું આ પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે પણ મેક્સિમમ લોકો સુધી પહોંચવું જોઈએ અને આપણા ગુરુ મહારાજને પ્લીઝ કરવાની કોશિશ કરવી જોઈએ. યસ, વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ અને વેરી 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 ફેવરિટ શ્લોક ઓફ શ્રીલા પ્રભુપાદ. યસ, પ્રિન્સી માતાજી, લેવું તમારે? ના પ્રભુજી, થઈ ગયો હાથ. અચ્છા, ઓકે. ઓકે, બીજું તો ઓકે માતાજી, યુ કેન કન્ટિન્યુ.
यन्मैथुनादिगृहमेति सुखं हितोच्छं कण्डूयनेन करयोरिव दुःखदुःखं तृप्तन्ति नेह कृपणा बहु दुःखभाजः कण्डूतिवन्मनसि जं विषहेतधीरः. ખુજલી યસ દૂર માતાજી. કરવા માટે બે હાથ ઘસવાની ક્રિયા સાથે વિષયી જીવનની તુલના કરવામાં આવી છે. ગૃહમેધીઓ કહેવાતા ગૃહસ્થીઓ જેમની પાસે કશું આધ્યાત્મિક જ્ઞાન નથી તેઓ એમ માને છે કે ખંજવાળ કે સર્વોત્કૃષ્ટ સુખ છે, જો કે હકીકતમાં એ દુઃખનું મૂળ છે. કૃપણો મૂર્ખાઓ જેઓ બ્રાહ્મણોની વિરુદ્ધ છે, તેઓ વારંવાર કરવામાં આવતા ઇન્દ્રિય ભોગોથી સંતુષ્ટ થતા નથી. તેમ છતાં જેઓ ધૈર્યવાળા, નમ્ર અને જેઓ આ ખંજવાળને સહન કરી શકે છે, તેઓને મૂર્ખ અને ધૂર્તોની જેમ દુઃખો સહન કરવા પડતા નથી. હરે કૃષ્ણ. તો અહીંયા આગળ ગૃહમેધી અને ગૃહસ્થ બેની કમ્પેરિઝન કરી છે કે ગૃહમેધી એટલે શું કે પોતાની સેન્સ એન્જોયમેન્ટ ખાલી કરતા હોય, જ્યારે ગૃહસ્થી જે ખરેખર કૃષ્ણ કોન્શિયસ હોય એ સેન્ટરની અંદર ભગવાન રાખે છે અને એમની દરેક ઇન્દ્રિયોના સેટિસ્ફેક્શન માટે નહીં પરંતુ કૃષ્ણની ઇન્દ્રિયોના સેટિસ્ફેક્શન માટે કાર્ય કરતા હોય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એક્ઝામ્પલ ખુજલીનું આપ્યું છે કે તમારે જો ખુજલીને તમે સહન કરી શકો તો દેટ ઇઝ વેરી ગુડ, પણ જો તમે એને થોડોક આનંદ મળવા માટે તમે ઘસો તો એમાંથી અલ્ટિમેટલી ઇટ વિલ બ્લડ તમારું નીકળશે. તો એવી રીતે ઇન્દ્રિય વિષય ભોગો પણ એવા છે કે જો તમે એને ટોલરેટ કરશો તો ઇટ વિલ બી ગુડ, અધરવાઇઝ એ તમારું અહીંયા ભૌતિક જગતમાં બંધનનું જ એક વન ઓફ ધ રીઝન વિલ બી ઇન્દ્રિય ભોગ. યસ માતાજી. પ્રણામ. યસ માતાજી. શ્રુતતપોધ્યયન સ્વધર્મ વ્યાખ્યારહો જપ સમાધય આપવર્ગ્યામ પ્રાયઃ પરમ પુરુષતે ત્વચિતેન્દ્રિયાણામ વાર્તા ભવન્ત્યુતનવાત્ર તુદાંબિકાનામ. અનુવાદ: હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, મોક્ષ માર્ગ માટે 10 પત્તિઓ નક્કી થયેલી છે. મૌન પાળવું એટલે કોઈની સાથે વાત કરવી નહીં, વ્રતોનું પાલન કરવું, સર્વ પ્રકારના વૈદિક જ્ઞાનનો સંગ્રહ કરવો, તપસ્યા કરવી, વેદો અને બીજા શ્રુતિ સાહિત્યનો અભ્યાસ કરવો, વર્ણાશ્રમ ધર્મની ફરજો પાડવી, શાસ્ત્રોનું અર્થઘટન કરવું, એકાંતવાસ કરવો, શાંતિથી મંત્રનો જાપ કરવો અને સમાધિમાં રત રહેવું. મોક્ષની આ વિવિધ પત્તિઓ જેમણે તેમની ઇન્દ્રિયોને જીતી નથી તેમના માટે સામાન્ય રીતે વ્યવસાય અને આજીવિકાનું સાધન છે. આવા માણસો મિથ્યાભિમાની હોવાથી આ પ્રક્રિયાઓ સફળ પણ ન થાય. હરે કૃષ્ણ. અહીંયા આગળ મોક્ષ માટે જે 10 અલગ અલગ પદ્ધતિઓનું ડિસ્ક્રાઇબ કર્યું છે. સો આપણે એટલે અલ્ટિમેટલી આ બધા કરતા ભક્તિ એટલે આગળના શ્લોકો જે છે 46 થી 50 એ ખાલી ભક્તિ ઇઝ ધ ટોપ મોસ્ટ એ પ્રૂવ કરવા કહે છે. તો આ મોક્ષ તો આપણને ભક્તને મોક્ષ જોઈતો નથી હોતો. યસ માતાજી. આ હેમા માતાજી સ્વર્ણાનંગી માતાજી. યસ માતાજી, તમારે રિસાઇટ કરવો છે? યુ કેન ડુ. ટ્રાય કરો. રૂપે ઇમે સદસતી તવ વેદ સૃષ્ટે બીજાંકુરાવિવ ન ચાન્યદ રૂપકસ્ય યુક્તા સમક્ષમ ઉભયત્ર વિચક્ષન્તે ત્વામ યોગેન વહનિમ ઇવ દારુષુ નાન્યતઃ સ્યાત. અનુવાદ: અધિકૃત વૈદિક જ્ઞાનથી મનુષ્ય સમજી શકે છે કે દ્રશ્ય જગત કાર્યકારણનું સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને આધીન છે, કેમ કે દ્રશ્ય જગત તેમની શક્તિ છે. કાર્ય અને કારણ બંને બીજું કંઈ નહીં પણ ભગવાનની શક્તિઓ જ છે. તેથી હે મારા ભગવાન, જેવી રીતે કાર્ય કારણનો વિચાર કરીને એક ડાહ્યો માણસ લાકડામાં વ્યાપેલા અગ્નિને જોઈ શકે છે, તેવી રીતે જ જે લોકો ભક્તિમાં લીન છે તેઓ સમજી શકે છે કે આપ સી રીતે કાર્ય અને કારણ બંને છો.
યસ, અહીંયા ગાડી જેવી રીતે લાકડામાં અગ્નિ રહેલો છે એવી રીતે દરેકે દરેક જગ્યાએ ભગવાન છે. એ ક્યારે સમજી શકે કે ભક્ત જ સમજી શકે, અને જે લોકો ભક્તિમાં છે એ જ સમજી શકે. બાકી દ્રશ્ય જગત જે છે એમાં કાર્ય અને કારણ બધું વસ્તુ આપણને ખબર છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જ આધીન હોય છે. સો ઓનલી ભક્તિ કેન રિવીલ યુ કે ભાઈ ગોડ ઇઝ એવરીવેર એન્ડ એવરીથિંગ કંટ્રોલ્ડ બાય કૃષ્ણા ઓનલી. યસ માતાજી. त्वं वायुरग्नि अवनीरवि अग्निर्व्यदम्बुमात्रः प्राणेन्द्रियाणि हृदयं चिदनुग्रहश्च सर्वं त्वमेव सगुणो विगुणश्च भूमन् नान्यत्वदस्यत्यपि मनोवचसा निरुक्तम्। अनुवाद: हे परमेश्वर, आप वास्तवમાં વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને જળ છો. આપ ઇન્દ્રિય ગ્રાહ્ય વિષયો છો. જીવનના પ્રાણવાયુ, પંચ ઇન્દ્રિયો, મન, ચિત્ત અને મિથ્યા અહંકાર છો. ખરેખર આપ બધું જ છો, સૂક્ષ્મ અને સ્થૂળ, ભૌતિક તત્વો અને મન વચનથી વ્યક્ત થતું એ બધું જ આપના સિવાય બીજું કંઈ જ નથી. અહીંયા જે પણ દેખાય છે ભૌતિક, સૂક્ષ્મ અને સ્થૂળ બધું આપણે ખબર છે. આપણે 3 બોડી છે, બરાબર? સૂક્ષ્મ અને સ્થૂળ અને છેલ્લે આત્મા. આ બધાનું રીઝન, બધાનું જ રૂટ કોઝ છે એ જ છે. એટલે એ ફક્ત ભક્તિથી જ આપણે સમજી શકીએ. યસ માતાજી. પ્રભુજી, શ્લોક ઉપર સાથે સોરી, એક મિનિટ. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ. પ્રભુજી મારે read કરવાનું છે? હા, વાંધો નહીં. હવે 2-3 જ શ્લોક છે માતાજી, બસ હવે કમ્પ્લીટ જ થવા આવી છે એની. ઓકે. નૈતે ગુણાન ગુણિનો મહદાદયો યે સર્વે મનઃ પ્રભુતય સહદેવમર્ત્યાઃ આદન્ત્વવન્ત ઉરુગાય વિદન્તિ હિત્વા મેવં નિમૃશ્ય સુધિયો વિરમંતિ શબ્દાત. અનુવાદ: પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજો અને તમો ગુણ કે આ 3 ગુણોના અધિપતિ 3 દેવો કે પંચમહાભૂત કે મન કે દેવો કે મનુષ્યો કોઈ આપના સ્વરૂપને ઓળખી શકતા નથી, કેમ કે તે બધા જન્મ મૃત્યુને આધીન છે. આનો વિચાર કરીને આધ્યાત્મિક રીતે આગળ વધેલા લોકોએ ભક્તિનો માર્ગ સ્વીકાર્યો છે. આવા બુદ્ધિમાન પુરુષો ભાગ્યે જ વૈદિક અધ્યયનની ચિંતા કરે છે. એને બદલે તેઓ પોતાની જાતને વ્યવહારિક ભક્તિમાં જોડી દે છે. હરે કૃષ્ણ. તો અહીંયા આગળ ભક્તિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાકી બીજા બધા એક્ટિવિટીમાં જે વેદો જે આપણને જે અલગ અલગ બધું કર્મકાંડ, જ્ઞાનકાંડ, એમાં બધો ટાઈમ વેસ્ટ કરતા નથી. એ જ કે જે ભક્તિમાં જોડી દે છે. લાસ્ટ શ્લોક માતાજી. હરે કૃષ્ણ. તત્તેર્હત મનમઃ સ્તુતિ કર્મ પૂજા કર્મ સ્તુતિશ્ચરણયો શ્રવણમ કથાયામ સંસેવયા ત્વયિ વિનેતિ સડંગયામ કી એ ભક્તિં જન પરમહંસ ગતોમ લભેત. અનુવાદ: તેથી જેની પ્રાર્થના કરવામાં આવે છે એવા હે સર્વમાં શ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ, હું આપને સાદર પ્રણામ કરું છું. વળી પ્રાર્થના કરવી, બધા કર્મોના ફળનું સમર્પણ કરવું, આપની પૂજા કરવી, આપના નિમિત્તે કામ કરવું, આપના ચરણારવિંદનું સદા સ્મરણ કરવું અને આપના મહિમાનું શ્રવણ કરવું, આ 6 પ્રકારની ભક્તિ કર્યા સિવાય જે પરમહંસોને માટે નિર્માયો છે તેવો લાભ ભલા કોણ પ્રાપ્ત કરી શકે? હરે કૃષ્ણ. યસ, તો આ એકચ્યુઅલી આ કન્ક્લુઝન એ જ છે કે આ 6 રસ્તા જે છે પ્રહલાદ મહારાજે કીધું છે કે એનાથી તમે ભક્તિ કરી શકો છો. પહેલા તો કઈ તો કે પ્રાર્થના કરવી, બધા કર્મોના ફળોનું સમર્પણ કરવું, આપની પૂજા કરવી, આપના નિમિત્તે કામ કરવું અને આપના ચરણારવિંદનું સદા સ્મરણ કરવું અને આપના મહિમાનું સ્મરણ. આ 6 પ્રકારની ભક્તિ કરીએ તો આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. સો આ રીતે આપણી પ્રેયર્સ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. પછી આ પ્રેયર્સ કમ્પ્લીટ થયા પછી લોર્ડ નરસિંહા એમને રિપ્લાય શું આપે અને શું બેનિડિક્શન આપે એ આપણે જસ્ટ 2-3 સ્લાઇડ છે, હવે આપણે જોઈ લઈએ અને પછી વિલ કન્ક્લુડ. 5 મિનિટ ખાલી વધારે. ઓકે. આ એકચ્યુઅલી પિક્ચોરિયલ ફોર્મની અંદર આખું એ છે
કે તમે કેવી રીતે મતલબ આ પ્રહલાદ મહારાજની પ્રેયર્સમાં ઇન શોર્ટ શું શું છે. તો એક જ મિનિટ. દેખાય છે આની અંદર? તો અહીંયા ગાડી ડાયલેમા છે, બરાબર. અહીંયા પ્રે કરે છે. તો અહીંયા ગાડી આજે આપણે ઓલરેડી બધું ડિસ્કસ કરી લીધું અહીંયા ગાડી આપણા બધી શ્લોકોની અંદર, પણ પિક્ચોરિયલ ફોર્મની અંદર આ છે ધ ડિવોટીઝ ડાયલેમા. સો એનું ડાયલેમા શું હોય? ધ રિયલ ફિયર ઇઝ મટીરિયલ એક્ઝિસ્ટન્સ. એટલે ભૌતિક જગત જે છે એનું એક્ઝિસ્ટન્સ એ જ રિયલ ફિયર છે. ભગવાનનું ફેરુસિયસ રૂપ જે છે એ પ્રહલાદ મહારાજને ડરાવતું નતું, પરંતુ લોકોનો જે ભૌતિક જગતની અંદર જે ભવસાગરમાં પરેશાન થઈ રહ્યા છે એના માટેની ચિંતા હતી, બરાબર. પછી અહીંયા આગળ મટીરિયલ સોલ્યુશન આર મિરેજ, એટલે આપણે જે બધા સોલ્યુશન્સ અલગ અલગ શોધતા હોય કે ખુશ થવા માટે ભૌતિક જગતમાં, તો એ બધા લાઈક ઝાંઝવાના જળ જેવા છે, બરાબર. તો આ બધામાંથી મુક્ત કોણ કરી શકે આપણને? તો કે સ્પિરિચ્યુઅલ માસ્ટર. જે રીતે અહીંયા આગળ પ્રહલાદ મહારાજ માતાના કુંભમાં હતા અને એમને ઇન્સ્ટ્રક્શન આપેલી એમના નારદ મુનિ સ્પિરિચ્યુઅલ માસ્ટરે. સો એનાથી એમને અહીંયા નોલેજ મળ્યું હતું એટ ધ એજ ઓફ 5 ઓનલી. તો ધ સ્પિરિચ્યુઅલ માસ્ટર ઇઝ ધ ઓનલી વે. ઓકે. અને એનાથી પછી આપણને ધ પાથ ઇઝ ટ્રુ શેલ્ટર. આપણે એમના શેલ્ટર લઈએ અને ભગવાનને આપણે સમર્પણ કરીશું તો અલ્ટિમેટ ગોલ જે છે આપણો સેલ્ફલેસ સર્વિસ, જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણદાસ. અને જે છેલ્લા શ્લોકની અંદર જે 5-6 વસ્તુ જે બતાવી પ્રહલાદ મહારાજે, તો 6 સ્ટેપ્સ ટુ ટેક ધ શેલ્ટર ઓફ લોર્ડ. તો કે શું? પહેલા ગ્લોરીફાઈ કરવું. ગ્લોરીફાઈમાં શું આવે? તો કે એંગેજ ઇન ધ ચેન્ટિંગ, પ્રીચિંગ એન્ડ સિંગિંગ હિઝ ગ્લોરીઝ. તો આ કરીએ તો આપણે ગ્લોરિફિકેશન થાય, બરાબર, ભગવાનનું. પછી સેકન્ડ જે છે વર્ક ફોર ધ લોર્ડ, એટલે આપણે ભગવાન માટે કામ કરીએ, આપણી બધી ઇન્દ્રિયોને આપણે ભગવાનના પ્લેઝર માટે યુઝ કરીએ. રિમેમ્બર ધ લોર્ડ, આપણે જે રિમેમ્બર જે પણ આપણે શ્રવણ અને વાંચ્યું અને એ કર્યું એને આપણે યાદ બી કરવું જોઈએ. તો ઓલવેઝ રિમેમ્બર, નેવર ફોરગેટ કૃષ્ણ. પછી સર્વ હિઝ ડિવોટી. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. કારણ ભગવાને કેટલી બધી વાર કીધું છે કે વૈષ્ણવોની સેવા કરવી એ મારી સેવા કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મને વધારે ખુશી થાય છે કે તમે વૈષ્ણવોની સેવા કરે. અને પછી શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતાનું હિયર અબાઉટ લોર્ડ, એટલે થ્રુ ભગવદ્ ગીતા અને સ્ક્રિપ્ચર્સ. અને છેલ્લું જે છે વર્શિપ ધ લોર્ડ, આપણે અર્ચ વિગ્રહની સેવા કરવી જોઈએ, જે પણ આપણે ટેમ્પલમાં હોય અથવા તો ઘરે હોય. તો આ રીતે તમે ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જઈ શકો. સો એનીવેઝ ટાઈમ ઓવર થઈ ગયો છે બહુ. તો થેન્ક યુ સો મચ ફોર ઓલ માતાજીસ જેણે રિસાઇડ કર્યું, અને બધા ડિવોટીઝ જે હજી સુધી 1.5 કલાકની ઉપર થઈ ગયો છતાં પણ બધા હજી સુધી સાંભળી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ ફોર એવરીવન. આઈ ડોન્ટ થિંક કોઈને કંઈ પ્રશ્ન હોય, છતાં કોઈને પ્રશ્ન હોય તો 1-2 મિનિટ આપણે લઈએ અને વી કેન કન્ક્લુડ. અધરવાઇઝ